જો ભક્ત ભગવાનના દર્શન કરે એમ ભગવાન પણ પોતાના ભક્તના દર્શન કરીને બહુ પ્રસન્ન થાય છે. હજારો ભક્તો પ્રભુના દર્શન કરતા હોય ને તો હજારોની ભીડમાં પ્રભુ પોતાના પ્રેમી ભક્તને શોધતા હોય, જે પ્રભુના માટે જીવતો હોય. પ્રભુ વિચારે કે હજારો ભક્તો મારી પાસે કઈ ને કઈ માગવા માટે આવ્યા છે, આમાંથી કોણ એવો ભક્ત છે જે મને માગવા માટે આવ્યો છે? હું પોતેનો બની જવા માટે તૈયાર છું. જ્યારે જ્યારે આપણે પ્રભુના દર્શન કરીએ ત્યારે ભગવાન પણ પોતાના ભક્તના દર્શન કરીને પ્રસન્ન થાય છે. અને એટલા માટે વૈષ્ણવ વિવેક રાખવો કે જ્યારે આપણે પ્રભુની સન્મુખ પ્રભુની સેવામાં જઈએ ત્યારે સુંદર વસ્ત્રો પરિધાન કરી, શરીરમાં સુગંધી દ્રવ્ય લગાડી, મુખમાંથી દુર્ગંધ ના આવે મુખવાસ લઈ સુંદર બની પ્રભુની સન્મુખ જઈએ. આપણને જોઈને પ્રભુ પણ પ્રસન્ન થાય છે. પણ આપણે કરીએ શું? જ્યારે ઠાકોરજીની સેવામાં જઈને ત્યારે આમ લગર વગર કપડાં પહેર્યા હોય, માથાના ઠેકાણા ના હોય, શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવતી હોય, ત્યાં કોણ જોવાનું છે? ખાલી ઠાકોરજી જ જુએ છે. અને લૌકિકમાં કોઈ રિસેપ્શન કે પાર્ટીમાં ગયા હોઈએ ત્યારે મારે કહેવાની જરૂર નથી. સોળે શણગાર સજી ધજી તૈયાર થઈને જઈએ, કેમ કે ત્યાં દુનિયા આખી આપણને જોવાની છે. જે દુનિયાના લોકો તમને જોશે તો એ તમને શું મળી જવાનું છે? એને રાજી રાખવા માટે આપણે બધો પરિશ્રમ કરીએ. અને જે પ્રભુ જો પ્રસન્ન થઈ જાય તો ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદનું દાન આપણને આપી દે. એ પ્રભુની પ્રસન્નતાનો વિચાર આપણે કરતા નથી. પ્રભુ આજે પોતાના ભક્તના દર્શન કરવા માટે પધાર્યા છે. પ્રભુ પધાર્યા, ધ્રુવજી ગળગળા થઈ ગયા. પ્રભુની સ્તુતિ કરવી છે પણ હજી નાના બાળક છે, શબ્દો આવતા નથી. અને શબ્દથી ભગવાનની સ્તુતિ કરે પેલા તો નેત્રના અશ્રુથી પ્રભુની સ્તુતિ કરી છે. જો ભગવાન શબ્દોથી પેલા હૃદયના ભાવને સાંભળે છે. ઘણી વાર કહું છું, એક મંદિરમાં એક પૂજારી વેદના મંત્રોથી ભગવાનની સ્તુતિ કરતા હતા. બાજુમાં 5-6 વર્ષનો એક બાળક હાથ જોડી આંખો બંધ કરી મનમાં કંઈક ગણગણ કરતો હતો. પેલો પંડિત વિચારે, હું તો વિદ્વાન છું, મને વેદોનું ઉપનિષદોનું જ્ઞાન છે, પણ આ બાળક શું ભણેલો હશે? એ કયા મંત્રથી ભગવાનની સ્તુતિ કરતો હશે? પૂછ્યું, બેટા તું ભગવાનની સ્તુતિ કઈ રીતે કરે છે? મહારાજ, હું કઈ ભણેલો નથી, મને કઈ બહુ શબ્દોનું જ્ઞાન નથી, મને તો બોલતા પણ નથી આવડતું. હું તો ભગવાન સામે ઉભો રહું, હાથ જોડીને મનમાં આખો કક્કો બાળકડી બોલી જાઓ અને ભગવાનને કહો કે પ્રભુ જે અક્ષર તમને જ્યાં ઠીક લાગે ત્યાં ગોઠવી દેજો. વિચારો, કોની સ્તુતિ ભગવાન સુધી પહેલા પહોંચે? ભગવાન હંમેશા હૃદયની ભાષા સમજે છે. બોલવાની ઈચ્છા છે, શબ્દો નથી આવતા. ત્યારે ઠાકોરજી વેદ સ્વરૂપ શંખ ધ્રુવજીના ગાલ પર સ્પર્શ કરાવ્યો અને ત્યારે પ્રભુની કૃપાથી પ્રાપ્ત થઈ અલૌકિક વાણી દ્વારા ધ્રુવજી પ્રભુની સ્તુતિ કરી છે. યોन्तઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરસ્વધામ્ના अन्यांसहस्तचरण श्रवणत्वगादिं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. સમગ્ર શક્તિઓને ધારણ કરનાર જે પરમાત્મા પોતાના સ્વતંત્ર તેજથી મારામાં પ્રવેશ કરી લે, મારી સુષુપ્ત વાણી, હાથ, પગ, કાન, ત્વચા આદિને જાગૃત કરે છે, એવા પરમ પુરુષ પરમાત્માને હું વંદન કરું છું. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને આશીર્વાદ આપ્યા. જે સ્થાન હજી સુધી કોઈએ મેળવ્યું નથી એ ધ્રુવ સ્થાન હું તને આપીશ. જેની ગ્રહ નક્ષત્ર તારાઓ પ્રદક્ષિણા કરે છે. 36,000 વર્ષ ધર્મપૂર્વક તો ત્યાં રાજ્ય કરીશ. જ્યાં ગયેલો પાછો ક્યારે આવતો નથી એ મારા દુર્લભ સ્થાનને તો પ્રાપ્ત કરીશ. ત્યાર પછી 17 અને 18મા અધ્યાયમાં પૃથુ રાજાનું ચરિત્ર કહેવાયું. પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું છે. કહે છે કે પૃથુ પહેલા ગામ, નગર, શહેરની કલ્પના કોઈએ કરી નહીં હતી. સૌથી પહેલા પૃથુ રાજાએ પર્વતના શિખરો તોડી એને સમતલ બનાવ્યા.
સૌની યોગ્યતા મુજબ ગામ, નગર, શહેર, જુદી જુદી જાતના કિલ્લા, રવારીઓના નેસડા, ગૌશાળા, સોનાની ખાણો, પર્વતની તળેટીના સ્થાનો આ બધા બનાવ્યા અને પૃથ્વીના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી પડ્યું. પ્રજા સુખી થઈ. 25મા અધ્યાયમાં નારદજીએ પુરંજની રૂપક કથા દ્વારા પ્રાચીન બલિ રાજાને ક્રોધ આવ્યો. 4થા સ્કંદને વંદન કરી 5મા સ્કંદનું દર્શન આપણે કરીએ. 5મો સ્કંદ પ્રભુની સ્થાન લીલા, ઠાકોરજીના જમણા સાથળનું સ્વરૂપ, કુલ 26 અધ્યાય, 2 પ્રકરણ, સ્વરૂપ, સ્થિતિ અને દેશ થઈ. પ્રથમ અધ્યાયમાં બ્રહ્માજીએ પ્રિયવ્રત રાજાને ગૃહસ્થાશ્રમનો ઉપદેશ આપ્યો. પ્રમાદી માણસો હોય એ કદાચ ઘર-બાર છોડીને જંગલમાં ચાલ્યા જાય તો વનમાં પણ એને ભય હોય, કારણ કે અંદર રહેલા 6 શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરની સાથે હોય છે. પણ જે જીતેન્દ્રિય છે, આત્માનંદી છે, ગ્રસ્ત આશ્રમ એનું કઈ નુકસાન કરી શકતું નથી. આ જ વાત શ્રી મહાપ્રભુજી આપણને બતાવી છે. જો શ્રી મહાપ્રભુજી આપણા પર કેટલી કૃપા કરી છે. સામાન્યમાં સામાન્ય સંસારી માણસ સંસારમાં રહીને સંસારને જીવતા જીવતા પ્રભુને પ્રાપ્ત કરી શકે એવો સુંદર માર્ગ શ્રી વલ્લભે આપણને બતાવ્યો છે. જ્ઞાન માર્ગમાં એવું કહેવાય કે ભગવાનને મેળવવા માટે ઘર-બાર સંસાર છોડી વૈરાગ્ય લો તો ભગવાન મળે. પણ વૈરાગી કે સંન્યાસીઓને જો ભગવાન મળતા હોય તો સંસારીઓની શું દશા થાય? શ્રી મહાપ્રભુજી કહે છે સાચો વૈરાગ્ય એ મનનો વૈરાગ્ય છે. શારીરિક વૈરાગ્યથી કોઈ ફળ મળતું નથી. 4 સંન્યાસી હોય, ઘર-બાર સંસાર છોડી હિમાલયમાં ચાલ્યા જાય, પણ મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, અહંકાર, લોકેશના, વિદ્વેષના બધું ભરેલું છે તો હિમાલયના વાતાવરણને પણ કલુષિત કરી નાખે. અને ગ્રહસ્થી સમાજની વચમાં રહેતો હોય, મનમાં શાંતિ છે, સંતોષ છે, પ્રભુની ભક્તિથી પરિપ્લાવિત હૃદય છે, તો સમાજની વચમાં પણ અલૌકિક ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે. ખાલી માતાનું મુંડન કરાવીને સંન્યાસ લેવાથી ભગવાન મળતા હોય ને તો કબીરજી એક દોહામાં બહુ સરસ વાત કહે છે. મૂંડ મુંડાએ હરી મિલે તો હરકોલે મુંડાએ, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠ જાય. માથું મુંડાવાથી ભગવાન મળતા હોય ને તો ઘેટાના રોજ મુંડન થાય, બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ. મનનો વૈરાગ્ય સાચો વૈરાગ્ય છે. ઘણી વાર કહું છું, એકવાર એક નદી કિનારે 2 સાધુઓ ટેલી રહ્યા હતા. પાણીમાં કોઈ સ્ત્રી ડૂબી રહી હતી. બચાવો બચાવો ચીસ પાડી રહી હતી. સાધુ કે પેલી કોઈ ભાઈ ડૂબી રહી છે, આપણે એને બચાવવી જોઈએ. બીજો કે આપણે સંન્યાસી છીએ, આપણે સાધુ છીએ, આપણાથી સ્ત્રીને હાથ ના લગાવાય, ધ્યાન હટાવો, ચાલ આપણે જલ્દી નીકળી જઈએ. પેલી સ્ત્રીને કોઈ બચાવે નહીં તો ડૂબે ને એનું મૃત્યુ થાય. સાધુથી ના રહેવાયો, પાણીમાં કૂદી પડ્યો. ડૂબી રહેલી સ્ત્રીને બચાવી ખભા પર ઉપાડીને બહાર લાવ્યો, જમીન પર નીચે મૂકીને પ્રાણ બચાવ્યા. બીજો સાધુ કે આ તે શું કર્યું? એક તો જુવાન સ્ત્રી વળી પાછી પાણીથી ભીંજાયેલી, તે તારા ખભા પર ઉપાડી, તારો તો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. એટલે કે ભાઈ મેં તો એના પ્રાણ બચાવ્યા, મારા મનમાં કોઈ વિકાર આવ્યો નથી. પણ અડધો કલાક થઈ, કલાક થઈ, 2 કલાક થઈ, સાધુ એની લપ ના મૂકે. યુવાન સ્ત્રી પાણીમાં ભીંજાયેલી, તે ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. અરે બીજાએ કહ્યું કે ભાઈ મેં તો એને ઉપાડીને ક્યારની એને મૂકી દીધી છે, પણ 2 કલાકથી તે તારા મનમાં એને ઉપાડી રાખી છે ને હજી સુધી મૂકતો નથી. ધર્મ મારો નહીં, તારો ભ્રષ્ટ થઈ ગયો. મનની વૃત્તિઓ એ પ્રભુની સાથે જોડાય તો સંસાર પણ આપણને બાધક કરી શકતો નથી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, સંસાર છોડવાના બદલે તમારા સંસારને જ અલૌકિક બનાવી લો. પ્રભુને તમારા સંસારમાં પધરાવી લો. તમારા જીવન જીવવાનું આખું ધ્યેય બદલાઈ જશે. અને ચિત્તની વૃત્તિઓ તમે પ્રભુની સાથે જોડી અને દરેક ક્રિયા જો ભગવદ અર્પિત બુદ્ધિથી કરશો તો સંસાર બાધક નહીં બને, સંસાર તમને સાધક બની જશે. 4થા અધ્યાયમાં
પ્રિયવ્રત રાજાના વંશમાં ઋષભદેવજી હતા, એમની કથા કહી. ઋષભદેવજી જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ કહેવાય. પોતાના દેશને કર્તવ્ય ક્ષેત્ર માન્યો, ગુરુકુળ વાસ કર્યો. ગુરુની રજા લઈ ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે લગ્ન કર્યું. પોતાના સમાન 100 પુત્રો થયા. એમાં સૌથી મોટા ભરતજી શ્રેષ્ઠ ગુણવાળા હતા. એમના નામ પરથી આપણા દેશનું નામ ભારત થયું. પછી કહે છે પરમહંસ ધર્મ શીખવા માટે ભરતને રાજગાદી પર બેસાડી અને ઋષભદેવજી અવધૂત વેશ ધારણ કરી અજાગર વ્રત લઈ નીકળી પડ્યા, પૃથ્વી પર ફરવા લાગ્યા છે. 7 થી 15 અધ્યાયમાં ભરતજીનું આખ્યાન કર્યું. રાજ્ય પોતાના પુત્રોને આપી ભરતજી વનમાં તપ કરવા ગયા છે. સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા. એક ગર્ભવતી હરણી નદીમાં પાણી પી રહી હતી. વાઘે ગર્જના કરી અને વાઘની ગર્જનાથી ભયભીત થઈ જોરથી છલાંગ મારી. બાળકનો પ્રસવ થઈ ગયો. ભય અને પ્રસવ પીડાના કારણે એ જમીન પર પટકાઈને મૃત્યુ પામી. હરણનું બાળક તણાવા લાગ્યું. ભરતજી એને બચાવ્યા. જો આપણે ચર્ચા કરી હતી, સુખ અને દુઃખ માનવીના કર્મોથી આવે છે, પણ બીજો જન્મ કેવો થાય માનવીના સ્મરણથી નક્કી થાય. આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ એ આપણા કર્મનું કારણ છે, પણ તમારો બીજો જન્મ કેવો થશે ને એ માણસના સ્મરણથી નક્કી થાય. વૈષ્ણવનું કર્મ પણ શુદ્ધ હોય અને સ્મરણ પણ શુદ્ધ હોય. જીવનભર સારા કર્મો કરાવે, પણ છેલ્લા સમયમાં ચિત્તની વૃત્તિ લૌકિકમાં જો ભટકે ને તો બીજો જન્મ પછી એ પ્રકારનો થાય. કેટલાય પ્રસંગો છે. ભરતજી તપસ્વી હતા, પણ મન નિરંતર પેલા હરણના બાળકમાં રહેવા લાગ્યું. અંતિમ સમયમાં મન હરણમાં ગયું કે મારા પછીનું ધ્યાન કોણ રાખશે. પ્રાણ નીકળ્યા અને બીજો જન્મ હરણના રૂપમાં થયો છે. પૂર્વ જન્મનું અનુસંધાન હતું. વ્રત કરી દેહ છોડી ત્રીજો જન્મ બ્રાહ્મણના રૂપમાં થયો. આ ભરતજીનો છેલ્લો જન્મ. રવગઢ રાજાની પાલખી ઉપાડવા માટે કોઈ માણસ જોઈતો હતો. હટતા કરતા તંદુરસ્ત શરીર જોઈ સૈનિકો પકડીને લઈ આવ્યા. ભરતજીનો નિયમ માત્ર 2 હાથ જમીન પર દ્રષ્ટિ કરીને ચાલે. પગ લથડવા લાગ્યા. રાજાની પાલખી હલનચલન થવા લાગી. ક્રોધમાં રાજાએ અપશબ્દ કહ્યા અને ત્યારે ભરતજીએ રવગઢ રાજાને ભવાટવીનો ઉપદેશ આપ્યો છે. ભવ એટલે જીવન, અટવી એટલે જંગલ. આ જીવન આપણું એક જંગલ જેવું છે. એટલા માટે સંસારના પ્રત્યેક લોકો સાથે મિત્રતા રાખો. કોઈની સાથે ક્યારે પણ શત્રુતા ન કરો. તે રીતે ભરતજીનું આખ્યાન બતાવ્યું. લોકો એમને જડ ભરત કહેતા હતા, કારણ કે પૂર્વ જન્મનું અનુસંધાન હતું કે મારો મન લૌકિકમાં ગયો એટલા માટે એક ભાવ મારો બગડ્યો. એટલે નાનપણથી આમ મૂંગા હોય, બેરા હોય, ગાંડા હોય એવો દેખાવ કરતા લોકો એની ઉપેક્ષા કરીને જડ ભરત કહેતા. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવે છે, તક્રવત દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત. આધ્યાત્મિક દુઃખો એટલે સમાજમાંથી આવનારા જે દુઃખો, માનસિક દુઃખો, એ જડ ભરતની જેમ સહન કરવા. ઠાકોરજીની સેવા આપણે કરીએ, લોકો આપણી ગમે એટલી ઉપેક્ષા કરે, મશ્કરી કરે, પણ એ તરફ બહુ ધ્યાન નહીં દે. 17મા અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી. 19મા અધ્યાયમાં ભારતનો મહિમા વર્ણન અને 26મા અધ્યાયમાં સુખદેવજી 28 પ્રકારના નરકનું વર્ણન કર્યું છે. એની આપણે ચર્ચા કરતા નથી, કેમ કે જ્યાં જવાનું જ ન હોય એની ચર્ચા કરીને શું કામ. ને વૈષ્ણવને તો ચિંતા જ નથી ને. ન જાતો યમ યાતના ભવતી તે યમુનાજી આપણા મૈયાને યમરાજા મામા થયા એટલે ભાણિયાઓએ ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે 5મા સ્કંદને વંદન કરી 6ઠ્ઠા સ્કંદનું આપણે સૌ દર્શન કરીએ. 6ઠ્ઠો સ્કંદ ઠાકોરજીની પોષણ લીલા, પુષ્ટિ લીલા. પ્રભુના ડાબા સાંકળનું સ્વરૂપ. કુલ 19 અધ્યાય, 3 પ્રકરણ, નામ, રૂપ અને અર્ચન.
છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા. શ્રી મહાપ્રભુજીએ પણ પોતાની ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું છે. પુષ્ટિ એટલે શું નહીં સમજનારા અન્ય લોકો કહેતા હોય પુષ્ટિ એટલે તો બુંડી, મોનતાળ, થોર, લાડવા ખાઈ ખાઈને પુષ્ટ થવું એટલે પુષ્ટિ. સ્થૂળ દેહના પોષણ માટે પુષ્ટિ શબ્દ નથી. શ્રીમદ ભાગવતજી અર્થ બતાવ્યો, પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા, ભગવાનની કરુણા, ભગવાનનો અનુગ્રહ. કૃપા, અનુગ્રહ કે પુષ્ટિ એ ભગવાનનો સર્વોપરી ધર્મ છે અને પુષ્ટિ નામના ધર્મથી જ ભગવાન ભક્તના મનોરથોને પૂર્ણ કરે છે. બે પ્રકારે ભગવાનના અનુગ્રહનો અનુભવ ભક્તોને થાય. એક સાધારણ કૃપા અને બીજું વિશેષ કૃપા. જેના ઉપર ભગવાનની સાધારણ કૃપા અવતરિત થાય એના આલોક સંબંધી કે ભગવત સંબંધી જે કઈ મનોરથો હોય ભગવાન કૃપા દ્વારા પૂર્ણ કરે. પણ જેના પર ભગવાનની વિશેષ કૃપા અવતરિત થાય તો એને ફળ સ્વરૂપે શું મળે? પછી વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. જેના પર ભગવાનની વિશેષ કૃપા અવતરિત થાય એને ફળ સ્વરૂપે ભગવાન બીજું કઈ નથી આપતા પણ ઠાકોરજી પોતે જેના બની જાય છે અને ફળ સ્વરૂપમાં સાક્ષાત ઠાકોરજી મળી જાય છે. અને પુષ્ટિ માર્ગમાં તો આ વિશેષ કૃપાની જ આપણે કૃપા માનીએ છીએ. આગળ આપણે જોયું કે પ્રભુના ભક્તો પ્રભુના સ્વરૂપાનંદ સામે 5 પ્રકારની મુક્તિને પણ તુચ્છ માને છે. અને ભગવાન જ્યારે જ્યારે અવતાર ધારણ કરે ત્યારે ત્યારે ભક્તો પર કૃપા કરવા માટે જ અવતાર ધારણ કરે છે. ભગવાનમાં અનેક ધર્મો બિરાજે છે પણ દરેક અવતારમાં દરેક ધર્મો પ્રગટ હોતા નથી. જે અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એ અવતારમાં એટલા ધર્મોને ભગવાન પ્રગટ કરે છે. પણ કૃપા કે પુષ્ટિ નામનો જે ધર્મ છે દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ હોય, અલ્પ પણ ન થાય ને ક્યારેક તિરોહિત પણ થતો નથી. એક ભગવાનની પુષ્ટિના ઉદાહરણો છઠ્ઠા સ્કંદમાં છે. સામાન્ય રીતે કહે છે કે ભગવાન કાલ, કર્મ અને સ્વભાવથી સૃષ્ટિનું સંચાલન કરે છે. આ સૃષ્ટિ કાલને આધીન છે, કર્મને આધીન છે અને સ્વભાવને આધીન છે. કાલ એટલે સમય સતત બદલાતો હોય. ઘણીવાર આપણે કહીએ અમુક વ્યક્તિ પેલા મહેલમાં રહેતો હતો, આજે એની પાસે રહેવાનું ઘર નથી, એનો સમય બદલાયો છે. સમય હંમેશા બદલાતો હોય. સૃષ્ટિ કાલને આધીન છે. કર્મને 2 પ્રકારે આપણે સમજીએ છીએ. શાસ્ત્ર સંમત જે કરવાની વાતો છે, જે કરવાથી બીજા કોઈને સુખ થાય, કોઈને લાભ થાય, આપણને પણ પ્રસન્નતા થાય, એને આપણે પુણ્ય કર્મો કહીએ છીએ. શાસ્ત્રથી વિરુદ્ધ જે નહીં કરવાની ક્રિયાઓ છે, થોડો સમય મોજ મજા જેવું લાગે પણ અનંતકાળ સુધી દુઃખના દરિયામાં ડૂબવું પડે, જેનાથી આપણું આધ્યાત્મિક પતન થાય, બીજા કોઈને હાનિ થાય, એને આપણે પાપ કર્મ કહીએ છીએ. જેવું કર્મ કરીએ કર્મ પ્રમાણે આપણને ફળ ભોગવવું પડે છે. અને જો સારા કે ખરાબ બંને કર્મોનું ફળ ભોગવવું પડે છે. આપણી એક માન્યતા છે પુણ્યના કામ બહુ કરીએ ને એટલે પાપના કર્મ કપાય, બહુ ખોટી માન્યતા છે. ખરાબ કર્મો કર્યા હોય એનું પણ ફળ ભોગવવું પડે અને સાથે સારા કર્મો કર્યા હોય એનું પણ ફળ ભોગવવું પડે. આ પાપ અને પુણ્યનું બેલેન્સ જ્યારે શૂન્ય થાય ત્યારે જીવનો મોક્ષ થાય. પુણ્ય કર્મ હોય તો એ ભોગવવા માટે પણ જન્મ લેવા પડે અને પાપ કર્મ હોય તો એ ભોગવવા પણ જન્મ લેવા પડે છે. અને એટલે 84 લાખ યોનિની વ્યવસ્થા છે. શ્રી મહાપ્રભુજી કહે છે માનવીના કર્મ કેટલા? કે સંચિત કર્મો 7 હિમાલય ભરાય એટલા માનવીના સંચિત કર્મો, અને એનું ફળ ભોગવવા માટે 84 લાખ યોનિમાં ભટકવું પડે છે. આ બેલેન્સ શૂન્ય કેવી રીતે થાય? આપણે ઠાકોરજીની સેવા કરીએ, ઠાકોરજીની ભક્તિ આપણે કરીએ, પ્રભુ જો આપણા પર પ્રસન્ન થાય તો એને કરેલા પુણ્ય કર્મો છે પ્રભુ એના પરિવાર વાળાને આપી દે, પુણ્યનું બેલેન્સ 0 થાય. અને એને કરેલા પાપ કર્મો એ જે ભક્તના દ્વેષી છે એને ભોગવવા પડે. પાપ અને પુણ્યનું બેલેન્સ શૂન્ય થાય ત્યારે જીવની ગતિ પ્રભુમાં થાય છે.
પ્રભુના ભક્તોએ જે સારા કર્મો કર્યા હોય એનું ફળ એના પરિવારને ભગવાન આપી દે, પરિવાર સુખી થાય. અને પુણ્ય ખરાબ કર્મો કર્યા હોય એ ભક્તના દ્વેષીઓ એને ભોગવવા પડે. તો કે જેના પર ઠાકોરજીની કૃપા થાય ને એને કાળ, કર્મ અને સ્વભાવ પણ બાધક બની શકતા નથી. અને જ પ્રભુની કૃપાના ઉદાહરણ છઠ્ઠા છે. કનોજમાં અજામિલ નામે એક બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીને પરણ્યો. દાસીના સંગને લીધેનો બધો જ સદાચાર નાશ પામ્યો. શિકાર, જુગાર, ચોરી, ઠગાઈ આ બધું કરી આજીવિકા મેળવતો. એમ કરતા કરતા 80 વર્ષનો થયો. 10 પુત્ર થયા. નાના પુત્રનું નામ નારાયણ હતું. અંતિમ સમયે 3 ભયંકર યમના દૂતો લેવા માટે આવ્યા. આ 3 કાળને એને જોયા. એનું કારણ 3 પ્રકારના માનવીના કર્મો હોય છે. શરીરથી કરેલા કર્મો, મનથી કરેલા કર્મો અને વાણીથી કરેલા કર્મો. કાયિક, વાચિક અને માનસિક. 3 પ્રકારથી માણસ કર્મ કરે છે. તમે કોઈના માટે ખરાબ વિચારો તો મનથી ખરાબ કર્મ થયું. શરીરથી કોઈને હાનિ પહોંચાડો તો એ શારીરિક કર્મ થયું. કોઈને અપશબ્દ બોલો તો વાચિક કર્મ થયું. એટલા માટે 3 કાળના દૂતો લેવા માટે આવ્યા. અજામિલ ભાગ્યશાળી હતો કે કાળને એને જોઈ લીધો હતો. પણ આપણને ક્યારેક કાળ આવીને લઈ જશે એની ખબર સુદ્ધા નહીં પડે. એટલા માટે વૈષ્ણવી સાવધાન થઈ જાય. 3 યમના દૂતોને જોયા, ભયભીત થયો. પુત્રને બોલાવવા માટે નારાયણ નારાયણ કહેવા લાગ્યો. અને ત્યાં જ વિષ્ણુના દૂતો આવ્યા કે આને અમે લઈ જઈશું. પેલા યમના દૂતો કે આના કર્મો બહુ ખરાબ છે, અમે એને લેવા આવ્યા છીએ. ત્યારે વિષ્ણુના દૂતો કે આણે અનાયાસે પણ પ્રભુનું નામ લઈ લીધું અને એટલા માટે એના કરેલા કર્મો બધા બળી ગયા. હવે અમે તેને લઈ જઈશું. અહીંયા કૃપાનું ઉદાહરણ બતાવ્યું છે. અજામિલના કર્મો એવા હતા કે જ્યાં સુધી કરેલા કર્મોનું ફળ ભોગવી ન લે ત્યાં સુધી એનો ઉદ્ધાર ન થાય. પણ અનાયાસે પ્રભુનું નામ લઈ લીધું ને ઠાકોરજી એવી કૃપા કરી કે કરેલા કર્મોનું ફળ ભોગવ્યા વગર ઠાકોરજીનો ઉદ્ધાર કરી દીધો છે. પ્રભુના નામનું સામર્થ્ય અહીંયા બતાવ્યું છે. શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં કહે છે, અજામિલાદિ દોષાનામ નાશકોનું ભવે સ્થિત. પ્રભુના નામમાં એ સામર્થ્ય છે કે અજામિલ જેવાના પાપો પણ પ્રભુના નામથી બળી ગયા છે. એટલે વૈષ્ણવએ નિરંતર ભગવતનું નામ લેવું જોઈએ. જો ટૂંકમાં સમજાવું, ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા છે. 11:30 થયા. 12 વાગે એક 5 મિનિટનો નાનકડો વિરામ આપણે આજે રાખશું. જે કંઈ દેહના કૃત્યો કોઈને કરવા હોય કરીને પાછા તરત જ આવી શકે છે. ને પછી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવ સુધી પહોંચ્યું છે. આજે આપણે ચર્ચા કરતા હતા પ્રભુના નામનું સામર્થ્ય. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોયત. 2 પ્રકારે ભગવાન જગતમાં ક્રીડા કરે છે, પોતાના સ્વરૂપ દ્વારા અને બીજું પોતાના નામ દ્વારા. ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે પોતાના સ્વરૂપથી પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે. અને ભગવાન જ્યારે પોતાની અવતાર લીલા સમેટી લેશે ત્યારે અનવતાર દશામાં પ્રભુના નામ દ્વારા પ્રભુના ભક્તોનો ઉદ્ધાર થાય છે. 2 પ્રકારે પ્રભુ લીલા કરે છે, સ્વરૂપ અને નામ. એટલા માટે આપણે ઠાકોરજીના સ્વરૂપની સેવા કરીએ તો એ સ્વરૂપ સેવા, અને કોઈ પણ પ્રકારે પ્રભુનું નામ લો તો એ ઠાકોરજીની નામ સેવા કરી કહેવાય. શ્રી આચાર્ય ચરણ કહે છે કે ઠાકોરજીના સ્વરૂપ જેટલું સામર્થ્ય ઠાકોરજીના નામમાં છે. નામમાં અને સ્વરૂપમાં કોઈ ભેદ નથી. જેમ ઐશ્વર્ય, વીર્ય, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય 6 ધર્મો પ્રભુના સ્વરૂપમાં બિરાજે છે, તો 6 ધર્મોનું સામર્થ્ય પ્રભુના નામમાં પણ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે ભગવાનનું સ્વરૂપ રસ છે, રસો વૈસે તો નામ એ રસાયણ છે. અને નામ સેવા એ સ્વરૂપ સેવાને પ્રાપ્ત કરવાનું દ્વાર છે. ઉદાહરણ આપીને સમજાવું. પતંગના દિવસો હોય, કોઈ બાળક પતંગ ઉડાડી રહ્યો હોય, પતંગ દૂર ઊંચે આકાશમાં ઉડતી હોય પણ એક દોરી સાથે બંધાયેલી હોય. કોઈ પતંગ કપાય અને કોઈ બાળકના હાથમાં આવે, હાથમાં શું આવશે? દોરી, પણ કહેશે શું?
પકડ્યો છે, દોરી મારા હાથમાં છે તો પતંગ પણ મારી છે. એ નામ એ દોરી છે ને સ્વરૂપ એ પતંગ છે. નામ રૂપી દોર તમારા હાથમાં છે તો પ્રભુના સ્વરૂપને પામવામાં વાર નહીં લાગે. અને કે છે યદ વૈષ્ણવાનામ ધનમ, પ્રભુનું જે નામ છે ને એ વૈષ્ણવોની એક દિવ્ય સંપત્તિ છે. ખર્ચતા પણ ખોટે નહીં એવી દિવ્ય સંપદા છે. સુરદાસજી બહુ સુંદર પદમાં કહે છે, બડો ધન હરિજન કો હરિનામ, बिन रखवारे चोर न चोरत, सोवत है सुखधाम, बड़ो धन हरिजन को हरिनाम. हमारे पास लाखों करोड़ों रुपये अगर हो, तिजोरी में छुपाकर हमने रखे हो, तो चोरों का भय भी बना रहता है. शायद कोई आकर के तिजोरी खोल के हमारा धन लूट ले जाएगा. रात रात भर हमको नींद नहीं आती है, रात भर जागरण करना पड़ता है. એની રખેવાળીની વ્યવસ્થા કરવી પડે. પણ પ્રભુનું નામ રૂપી ધન કેવું છે, કોઈ રખોપો કરવાનો આવશ્યકતા નથી. પ્રભુનું નામ લેતા લેતા સુખની નિદ્રાએ માણસ પૂરી શકે. પેલા રૂપિયા ખર્ચીએ ખૂટે પણ ખરા, પણ આ નામ રૂપી સંપત્તિ એવી છે જેમ જેમ લેતા જઈએ બમણું ચોગણું 8 ગણું એની વૃદ્ધિ થતી જાય. કહે છે બડો ધન હરિજન કો હરિ, बड़ो धन हरिजन को हरिनाम, बड़ो धन हरिजन को हरिनाम. बिन रखवारे चोर नहीं चोरत, बिन હરિજન કો હરિનામ. 5 પ્રકારે પ્રભુની નામ સેવા થઈ શકે. 5 પ્રકારે પ્રભુનું નામ આપણે લઈ શકીએ. પહેલો પ્રકાર છે ભગવાનના મંત્રાત્મક નામોનો જાપ. હાથમાં માળા લઈ જો આ રીતે, આ મુદ્રા છે ને ગૌમુખી મુદ્રા કહેવાય. અનામિકા આંગળી અને અંગૂઠો એનાથી માળા પકડી મધ્યમાં આંગળીથી એક એક મણકા ફેરવી. આ મુદ્રાનું નામ છે ગૌમુખી મુદ્રા. એના પરથી પેલી જોડીનું નામ ગૌમુખી થયું. એક એક માળાના મણકા ફરતા જાય અને હૃદય કમળની એક એક પાંખડીઓ ખુલતી જાય. માળા એ આધાર છે, અવલંબન છે આપણી ક્રિયાનું. સતત આપણને જ્ઞાન થાય. પણ આજે આપણે લોકો માળા કરીએ, 2-3 વાર માન શ્રી કૃષ્ણ શરણમમાં બોલાય ન બોલાય, 10-15 પારા પટપટ ફરી જતા હોય. પછી તો આમ સુપર ફાસ્ટ ટ્રેનની એક્સપ્રેસની ઝડપ પકડે, ચિત્તની વૃત્તિ બીજે ક્યાંય ભટકતી હોય, તો એવી માળાઓ કરવાનો કોઈ અર્થ નથી.
એક માળા કરો, પણ ચેત પ્રભુમાં પરોવી મન લગાડીને કરો. ધ્યાનથી સાંભળશો તો એક એક મણકામાં શબ્દ સંભળાશે. माला कहती है तुझको, तू क्या फेरेगा मुझको, फेर ले इस जग से मुंह तेरा तो मैं पार उतारू तुझको. मंत्रात्मक नामों जाप 5 કે 11 નો માનો આપણે નિયમ લઈએ. નિયમ એટલા માટે લઈએ છીએ કે નિયમથી જીવનમાં નિયમિતતા આવે. સંકલ્પિત એક વૃત્તિ હોય તો એનું અનુસંધાન રહે, આપણે આગળ વધી શકીએ. પણ માનો 5, 11 કે 15 ની સંખ્યા પૂરી થાય પછી તો શું ઠાકોરજીનું નામ છોડી દેવાનું? હા કે ના કઈ તો બોલો ના. ઠાકોરજીનું નામ છૂટી જાય તો શું થાય? આ સંસારમાં હાય હોય કકડાટ સિવાય બીજું કઈ છે જ નહીં. પ્રભુના સ્વરૂપમાં જેમ માધુર્ય છે એમ પ્રભુના નામમાં પણ માધુર્ય રહેલું છે. એટલે બીજો પ્રકાર છે નામ સ્મરણ. માળાઓ પૂરી થાય ત્યારે હૃદયમાં સતત માળાના મણકા ફર્યા કરે. હાથ કોઈ ક્રિયા કરે, પગ ચાલીને ક્યાંય જતા હોય, મનમાં સતત પ્રભુના નામનું સ્મરણ ચાલ્યા કરે. પ્રભુનું નામ સંસારના બધા જ દુઃખોનું વિસ્મરણ કરાવે છે. જીવ જ્યારે પ્રભુના નામનું સ્મરણ કરે ત્યારે દુઃખોનું વિસ્મરણ થાય. દુઃખોને આપણે રોકી શકતા નથી, પણ એ દુઃખો આપણને દુઃખી ન કરી શકે. દુઃખો બધા વિસરાઈ જાય. એક ગુરુને શિષ્ય એકવાર એક જંગલમાંથી જતા હતા. અડાબેડ ઘનઘોર જંગલ. ભર જંગલે પહોંચ્યા ત્યાં જોરથી સિંહની ડણક સંભળાઈ. સિંહની ગર્જના સાંભળી ગુરુજી પલાઠી વાળી બેસી ગયા, પ્રભુના નામમાં લીન થઈ ગયા, સમાધિ લાગી ગઈ. શિષ્ય ભાગીને બાજુના એક ઝાડ પર ચડી ગયો. થોડી વારમાં એક ભયંકર વિકરાળ સિંહ આવ્યો. પેલા ગુરુજીને સૂંઘ્યા, 2-4 પ્રદક્ષિણા કરી ત્યાંથી ચાલ્યો ગયો. સિંહ દેખાતો બંધ થયો ત્યારે શિષ્ય ઝાડ પરથી નીચે ઉતર્યો. ગુરુજીને જગાડ્યા, કહ્યું ગુરુજી જાગો, ચાલો, સિંહ ક્યારનોય ચાલ્યો ગયો. ગુરુ શિષ્ય આગળ ચાલવા લાગ્યા. થોડેક દૂર ગયા ત્યાં એકાદ મધમાખી આવીને પેલા ગુરુજીની પીઠમાં ચટકો ભર્યો અને ગુરુજી પીડાથી આકુળ વ્યાકુળ થઈ ગયા. શિષ્યને આશ્ચર્ય થયું કે ગુરુજી આજ્ઞા પોતે એક પ્રશ્ન પૂછ્યો. તો કે પૂછને બેટા, કે થોડી વાર પહેલા આટલો ભયંકર સિંહ તમારી પાસે હતો પણ તમે જરાય વિચલિત થયા નહીં, ને એક મધમાખીએ તમને ચટકો ભર્યો અને આટલા દુઃખી થયા, એનું કારણ શું? ત્યારે ગુરુજી આપેલો જવાબ આપણે બધાએ કાળજામાં કોતરવા જેવો છે. ગુરુજી કહ્યું, બેટા, જ્યારે સિંહ મારી પાસે હતો ને ત્યારે પ્રભુના નામના સત્વારે સત્વારે હું પ્રભુના ધામમાં પહોંચ્યો હતો, એટલા માટે મને પીડાનો અનુભવ થયો નહીં. ના માખી કરડી ત્યારે હું તારી સાથે ચાલી રહ્યો છું, એટલા માટે મને પીડાનો અનુભવ થાય છે. દુઃખોને રોકી ન શકીએ, પણ પ્રભુના નામમાં સામર્થ્ય છે. દુઃખો બધા વિસરાઈ જાય, દુઃખો આપણને દુઃખી ના કરી શકે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ભિરેવ સતતમ. વૈષ્ણવે સતત અહર્નિશ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું સ્મરણ કરવું. બીજા બધા મંત્ર, અષ્ટાક્ષર એ મહામંત્ર, કોઈ સામાન્ય લૌકિક મંત્ર નથી. સ્વયં પ્રભુના નિત્ય લીલા ધામમાં એનું પ્રાગટ્ય થયું અને એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો આખો ગ્રંથ એના પર આપ્યો છે. અને આ મહામંત્ર એવો છે, ખાતા પીતા સૂતા જાગતા ચાલતા ફરતા ગમે ત્યારે સતત આપણે એનું સ્મરણ કરી શકીએ. श्री महाप्रभु जी के समय में कृष्ण चैतन्य करके समकालीन महानुभाव हुए. दोनों आचार्यों ने गोवर्धन मानसी गंगा पर भगवत वार्ता की. कृष्ण चैतन्य ने कहा कि मैं मेरे शिष्यों को दिन में 1.25 लाख बार प्रभु का नाम लेने की आज्ञा करता हूं. गाय के सींग पे राई का दाना टिके इतनी बार भी जो प्रभु का नाम ले लिया जाए तो भी जीव का उद्धार हो जाए. सोचिए, गाय के सींग पर राई का दाना कितनी देर तक टिक सकता है? क्षण मात्र. जैसे प्रभु के नाम का उच्चारण किया और अजामिल के सारे दोष जल गए, उसका उद्धार हो गया. तब श्री महाप्रभु जी ने आज्ञा की, आपकी बात को मैं समर्थन नहीं दूंगा,
मैं मेरे सेवकों को निरंतर हर निश भगवत नाम लेने की आज्ञा करता हूं, क्योंकि गाय के सींग पर राई का दाना टिके इतनी देर भी अगर प्रभु का नाम छूट जाए तो कलयुग है, कब कौन सी क्षण आसुरावेश आकर के हमको लग जाएगा हमको पता भी नहीं चलेगा। इसलिए हर निश निरंतर प्रभु के नाम का स्मरण करना चाहिए। श्री महाप्रभु जी कहते सतत प्रभुना नामનું સ્મરણ કરો। ઘણા વૈષ્ણવ પૂછતા હોય કેટલી માળાઓ કરીએ, કેટલી સંખ્યામાં નામ લઈએ, ત્યારે હું કહું કે સંખ્યા ગણવી હોય તો વેપારમાં ગણો, પ્રભુનું નામ લેવા માટે કોઈ સંખ્યા ગણવાની આવશ્યકતા નથી। શ્રી મહાપ્રભુજી કહે છે સતતમ અહર્નિશ, ક્ષણ માત્ર પણ પ્રભુના નામથી ઉપરામ નહીં। કે આપણું કાઠિયાવાડનું એક ગામમાં એક સંત રહેતા હતા, દરરોજ 108 માળા કરવાનો નિયમ। સંતને લોક સેવાના ઘણા કાર્યો હોય, ઘણીવાર 108ની સંખ્યા અધૂરી રહે। દરરોજ સાંજે ગામના પાદર પર એક વૃક્ષના ચોતરા પર બેસી સંત પ્રવચન કરે અને ગામના લોકો એમનું વ્યાખ્યાન સાંભળવા આવે। એ વખતે 27 મણકાની એક માળા, જેને આપણે બેરખું કહીએ, પણ હાથમાં ફર્યા કરે, મનમાં જાપ ચાલે, 108ની સંખ્યા કોઈ પણ રીતે પૂરી કરે। એકવાર સંતનું વ્યાખ્યાન થતું હતું, આપણે જોયું આગળ કોઈ દરિદ્ર જેવી એક ગરીબ બાઈ બેઠી હતી। બહારથી કોઈ માણસ આવ્યો, પેલી બાઈના કાનમાં કંઈ કહ્યું, પાસે પડેલી જોડીમાંથી રૂપિયાનું બંડલ એને કાઢીને આપ્યું ને લઈને પેલો માણસ ચાલ્યો ગયો। આ બધું સંત જોતા હતા। પ્રવચન પૂરું થયું, બધા સંતને વંદન કરવા આવ્યા, પેલી બાઈ પણ ચણસ્પર્શ કરવા આવી। ત્યારે સંતે પૂછ્યું, બેન તને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછું? પૂછો ને બાપજી, મને શું વાંધો? કે જ્યારે મારું વ્યાખ્યાન થતું હતું, બહારથી કોઈ માણસ આવ્યો, તારા કાનમાં કંઈ કહ્યું, તેને રૂપિયા આપ્યા, એ બધું શું? કે મહારાજે મારો ધણી હતો, મને કહ્યું કે મારે 200-300 રૂપિયાની જરૂર છે, એટલે મેં રૂપિયાનું બંડલ કાઢીને એમને આપ્યું। કે બેન પણ તે રૂપિયા એમને ગણ્યા વગર એને આપી દીધા? પેલી બાઈ કહે કે મહારાજે મારો ધણી હતો ને ધણીને રૂપિયા દેવા હોય તો મારે ગણવાની શું જરૂર? અને એ સમયે સંતે પોતાના હાથમાંથી માળા છોડી દીધી કે ગરીબ બાઈ પોતાના ધણીને દેવા માટે રૂપિયા ન ગણતી હોય તો એ ધણીના ધણીનું નામ લેવા માટે મારે ગણતરીની શું જરૂર? પ્રભુનું નામ લેવા માટે કોઈ સંખ્યા ગણવાની જરૂર નથી। ચોક્કસ નિયમ રાખવો, નિયમથી નિયમિતતા રહે, પણ ત્યાર પછી શ્રી મહાપ્રભુજી કહે છે સતતમ અહર્નિશ ભગવત નામનું સ્મરણ કરો। ત્રીજો પ્રકાર નામ સંકીર્તન। એકથી વધારે વ્યક્તિઓ વાજિંત્રોની મદદથી ઊંચા સ્વરે પ્રભુનું નામ આપણે ગાઈએ ત્યારે આખા વાતાવરણમાં પ્રભુના નામના ધ્વનિ તરંગો પ્રવાહિત થાય અને વાતાવરણની તમામ નેગેટિવિટી દૂર થાય છે। નેગેટિવ વાઇબ્રેશન ત્યાંથી નીકળે અને પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે છે। આખું વાતાવરણ એનાથી શુદ્ધ થાય છે। અમેરિકાના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે એકથી વધારે વ્યક્તિઓ ઊંચા સ્વરે પ્રભુનું નામ લે અને એમના ધ્વનિ તરંગોને પિન પોઈન્ટ પર ટાર્ગેટ કરવામાં આવે, એમાં એટલી બધી તાકાત હોય કે મોટા મોટા ધરતીકંપ કે સુનામીને પણ અટકાવી શકે એટલું સામર્થ્ય પ્રભુના નામમાં છે। ચોથો પ્રકાર છે લીલા ગુણગાન, જે પુષ્ટિ માર્ગમાં મુખ્ય પ્રકાર। અષ્ટસખાના કીર્તનો દ્વારા પ્રભુની લીલાના ગુણગાન આપણે ગાઈએ। અષ્ટસખાના કીર્તનો કોઈ કવિની કલ્પના કે કવિતા માત્ર નથી, પણ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ દ્વારા જે પુષ્ટિના બીજનું એમાં રોપણ કર્યું અને કૃપા વર્ષણ દ્વારા એ પુષ્ટિ બીજ ફલિત થતા જે ઠાકોરજીની લીલાઓનો અનુભવ અષ્ટસખાઓને થયો એ જ કીર્તનોના રૂપમાં એમના હૃદયમાંથી પ્રગટ થયો છે। અનુભવની વાણી છે। પ્રભુ પણ એનાથી પ્રસન્ન થાય અને આપણું મન પણ લીલામાં પ્રવૃત્ત થાય। અને પાંચમો પ્રકાર ભગવદ વાર્તા, ગ્રંથોનું વાંચન, કથાનું શ્રવણ, સત્સંગ, આ પણ પ્રભુની નામ સેવાની એક પદ્ધતિ છે। પાંચમાંથી કોઈ પણ પ્રકારે પ્રભુનું નામ લઈએ તો પ્રભુની નામ સેવા કરી કહેવાય। શ્રી મહાપ્રભુજી કહે છે પ્રભુના નામમાં અપાર સામર્થ્ય છે। 7મા અધ્યાયમાં વિશ્વરૂપની કથા બતાવી। ઇન્દ્રદેવોનો રાજા
બધા દેવો ઇન્દ્રની સ્તુતિ કરતા હતા. ઇન્દ્રને પોતાના ઐશ્વર્યનો મદ થયો. ગુરુ બૃહસ્પતિ આવ્યા. ઇન્દ્રએ ઊભા થઈને સન્માન ન કર્યું. ઇન્દ્રના અહંકારને જોઈ બૃહસ્પતિ એક પણ શબ્દ બોલ્યા નહીં. ચૂપચાપ પોતાના આશ્રમે આવ્યા અને પોતાની માયા શક્તિથી અંતર્ધાન થયા. ઇન્દ્રને અપરાધનું જ્ઞાન થયું કે અજાણતા મેં ગુરુનું અપમાન કર્યું. વિચાર્યું ગુરુના ઘરે જઈ ગુરુની સ્તુતિ કરીને મનાવી લઈશ. પણ ઇન્દ્ર આવ્યા, બૃહસ્પતિ અદ્રશ્ય થયા હતા. આ સમાચાર અસુરોના ગુરુ શુક્રાચાર્યને મળ્યા. ત્યારે શુક્રાચાર્યએ અસુરોમાં સંજીવની વિદ્યા ભરી અસુરોને બળવાન બનાવ્યા. અસુરોએ દેવો પર આક્રમણ કરી અને દેવોની બધી સંપત્તિ લઈ લીધી. દેવતાઓ વિચાર કરવા લાગ્યા શું કરવું. બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ કહ્યું, તપસ્વી ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને તમે ગુરુ બનાવો. તમે એનો સત્કાર કરશો તો તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે. દેવોએ વિશ્વરૂપને ગુરુ બનાવ્યા અને વિશ્વરૂપે વૈષ્ણવી વિદ્યા એટલે નારાયણ કવચનો પાઠ એમને આપ્યો અને કહ્યું કે આ નારાયણ કવચ ધારણ કરવાથી તમે અસુરોને જીતી શકશો. દેવોએ નારાયણ કવચ ધારણ કર્યું. ઇન્દ્રએ આક્રમણ કર્યું અને અસુરોને હરાવી યુદ્ધમાં જીત્યા. ત્રણેય લોકોના વૈભવને ભોગવવા લાગ્યા. વિશ્વરૂપને 3 મુખ, સોમપીઠ, સુરાપીઠ અને અન્નાદ. દેવોને જ્યારે યજ્ઞ કરાવે ત્યારે માતા તરફના સ્નેહને લીધે ચૂપચાપ અસુરોને પણ આહુતિ આપી દે. ઇન્દ્રએ જ્યારે ધર્મમાં છલ જોયું ત્યારે ક્રોધમાં આવી વિશ્વરૂપના 3 મસ્તક કાપી નાખ્યા. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. બ્રહ્મ હત્યાનો સ્વીકાર કર્યો અને બ્રહ્મ હત્યાને 4 જગ્યા પર સરખા ભાગે વહેંચી, પૃથ્વી, પાણી, વૃક્ષો અને સ્ત્રીઓમાં. પૃથ્વીમાં ખારો પાઠ થયો, પાણીમાં ફીણ થયું, વૃક્ષોમાં ગુંદર થયું અને સ્ત્રીઓમાં રજસ્વલા ધર્મ થયો. એટલા માટે આ 4 વસ્તુઓ વર્જિત ગણવામાં આવે છે. ત્વષ્ટાએ જ્યારે વિશ્વરૂપના વધના સમાચાર સાંભળ્યા, યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી ભયંકર કાર પુરુષ જેવો ગણ ઉત્પન્ન થયું. એનું નામ થયું વૃત્રાસુર. દેવોના દિવ્ય અસ્ત્રોને પણ ગળી જવા લાગ્યો. એ વખતે દેવો ભગવાનના શરણમાં ગયા. ભગવાને કહ્યું, તમે દધીચી મહર્ષિ પાસે જાઓ. એમનું તપ બહુ આકરું છે. એમની પાસે તમે એમના શરીરની માગણી કરો. એમના હાડકામાંથી વિશ્વકર્મા વજ્ર બનાવશે અને હું મારા તેજને એમાં ભરીશ. દેવો દધીચી ઋષિ પાસે આવ્યા. એમણે પોતાના દેહનું દાન કર્યું, પોતાનો આત્મા પ્રભુમાં વિલીન કરી દીધો. વિશ્વકર્માએ દધીચીના હાડકામાંથી વજ્ર બનાવ્યું. ભગવાને પોતાનું તેજ એમાં પધરાવ્યું. અને ઇન્દ્ર જ્યારે વજ્ર લઈ વૃત્રાસુરને મારવા માટે આવ્યો, વૃત્રાસુર ભગવાનના શરણમાં આવ્યો છે. વૃત્રાસુરે 4 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી, જે વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે. જેમ શ્રી મહાપ્રભુજીએ રાણા વ્યાસને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમજાવવા ચતુશ્લોકી ગ્રંથ આપ્યો, એમાં વૃત્રાસુર ચતુશ્લોકીમાં પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું અલૌકિક સ્વરૂપ છે. જો વૃત્રાસુર અસુર છે, એનો સ્વભાવ આસુરી છે, પણ જ્યાં સુધી એનો આસુરી સ્વભાવ દૂર ન થાય, દૈવી ન થાય, ત્યાં સુધી એનો ઉદ્ધાર શક્ય નથી. છતાંય પ્રભુના શરણમાં આવ્યો, પ્રભુની શરણાગતિ સ્વીકારી, ત્યારે જેવો હતો તેવો આસુરી સ્વભાવના વૃત્રાસુરનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. 4 શ્લોકમાં વૃત્રાસુર પ્રભુની સ્તુતિ કરે છે. અહં હરે તવ પાદૈકમૂલં દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સપતે ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય પૃષ્ઠં ન ચ પારમેષ્ઠં ન સર્વભૌમં
અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મી ભૂય મનસ્મરેતાન સુપ્તેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તુકાય ન કપૃષ્ટમ ન ચ પાર્યમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવવા સમંજસત્વા વિરહય કાંક્ષે. પ્રભુ આપ મારા પર કૃપા કરો કે હું આપનો દાસાનું દાસ બનું. પ્રભુ આપને છોડી અને મારે સ્વર્ગ પદ, ઇન્દ્રપદ, બ્રહ્મપદ કે રસાતળનું રાજ્ય, યોગ સિદ્ધિ કે મોક્ષ પણ જોઈતા નથી. પ્રભુ મારે તો આપના દાસાનું દાસ થવું છે. જો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બહુ સુંદર શબ્દ છે. આપણે જ્યારે કોઈને પત્ર આદિ લખીએ કે પોતાના નામનું સંબોધન થાય ત્યારે નીચે લખીએ દાસાનું દાસ. દાસાનું દાસ એટલે શું કહેશો કોઈ? દાસાનું દાસ એટલે શું? દાસોનો દાસ ના, ત્રીજી પેઢી છે. શબ્દ પર ધ્યાન આપો. દાસ અનુદાસ. દાસત્વ એ ગોપીજનોને પ્રાપ્ત થયું. ગોપીજનોનું અનુસરણ કરનારા 84,252 ભગવદીય વૈષ્ણવ, એવા કોઈ ભગવદીઓનું દાસત્વ પ્રાપ્ત થાય ને તો પણ આપણે કૃતકૃત્ય થઈ જઈએ. દાસના દાસનો દાસ એટલે દાસાનો દાસ. વૃત્રાસુર કહે છે પ્રભુ મારે આપના દાસ નથી બનવું. આપનો દાસ બનીશ તો કદાચ હું સમર્થનો દાસ છું એનો અહમ મને થાય. મને તો આપના દાસના દાસનો દાસ બનાવો. આપને છોડીને મારે જગતમાં કંઈ નથી જોઈતું. પ્રભુના શરણમાં આવ્યો. ઇન્દ્રએ વજ્રથી એનું મસ્તક કાપ્યું, પણ એ પહેલા એની આત્મજ્યોતિ પ્રભુના સ્વરૂપમાં વિલીન થઈ ચૂકી હતી. ભગવાને વૃત્રાસુરનો પણ ઉદ્ધાર કર્યો છે. ભગવાનની કૃપાના ઉદાહરણો આપ્યા છે. છઠ્ઠા સ્કંદને વંદન કરી 7મા સ્કંદનું દર્શન કરીએ. 7મો સ્કંદ ઉતી લીલા ઠાકોરજીના જમણા શ્રીયસનું સ્વરૂપ. 19 અધ્યાય 3 પ્રકરણ સદવાસના, અસદવાસના અને મિશ્રવાસના. યુધિષ્ઠિરે નારદજીને પ્રશ્ન કર્યો, ભગવાને આ જગત બનાવ્યું છે તો પછી અમુકને સુખી કેમ બનાવ્યા, અમુકને દુખી કેમ બનાવ્યા? ભગવાન જ જો આવો ભેદભાવ કરે તો આપણામાં ને ભગવાનમાં ભેદ શું? ભગવાન જો આ સૃષ્ટિનું સર્જન કરતા હોય તો કોઈ ગરીબ કેમ, કોઈ અમીર કેમ, કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ? આપણે જોઈએ બહેનો, તમે રસોઈ શેનાથી બનાવો? હાથથી. લોટ બાંધીએ આપણે હાથથી, રોટલી વણી હાથથી, શાક સમારીએ હાથથી, દાળ શાકમાં વઘાર કરીએ હાથથી, મહેનત બધી હાથથી કરીને રસોઈ તૈયાર થાય ત્યારે સ્વાદ કોણ લઈ જાય? જીભ. તો આપણે કહીએ આવો ભેદભાવ કે મહેનત બધી હાથ કરે અને સ્વાદ જીભ લઈ જાય? કે ભેદભાવ ત્યાં જ થાય કે જ્યાં ભેદ હોય. હાથ મહેનત કરે, સ્વાદ જીભ લઈ જાય, પણ પોષણ તો આખા શરીરને મળે છે. એમ જ્યાં ભગવાનથી ભિન્નતા હોય ત્યાં જ ભેદભાવ સંભવે. આ જગતનું નિર્માણ ભગવાને કર્યું છે. જીવ એ પ્રભુનો અંશ છે. પણ આપણે જોયું કે ભગવાન કાલ, કર્મ અને સ્વભાવથી સૃષ્ટિનું સંચાલન કરે છે. સુખ દુઃખ માણસના કર્મોના કારણે આવે છે. નારદજીએ પ્રહલાદજીનું ચરિત્ર આગળ કહ્યું. પ્રહલાદજીનો જન્મ અસુર યોનિમાં થયો હતો, પણ સ્વયં ભગવાનને એમના માટે થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું છે. હિરણ્યકશ્યપુએ જ્યારે સાંભળ્યું કે એનો ભાઈ હિરણાક્ષ મરાયો છે, હિરણાક્ષના પત્ની સંતાનો દુઃખી હતા. હિરણ્યકશ્યપુ ભાભીને સાંત્વના દેવા આવ્યો કે ભાભી તમે દુઃખી ન થાઓ. આ સંસાર એક ધર્મશાળા જેવી છે. ધર્મશાળામાં કેટલાય પ્રવાસી આવે, કોઈ 2 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 15 દિવસ રોકાય, પણ એક દિવસ બધાએ આ ધર્મશાળાને ખાલી કરીને જવું પડે છે. તમે ધૈર્ય રાખો, તમે ક્લેશ ન કરો. ભાભીને તો ધીરજ આપી રહ્યો છે, પણ એનું પોતાનું હૃદય બળી રહ્યું છે કે ક્યારે મારા ભાઈના હત્યારા વિષ્ણુની સાથે હું વેર લઉં. લડવા જાય છે. માતા દિતિને રોક્યો. ક્યાં જાય છે? કે મારા ભાઈના હત્યારા વિષ્ણુ સાથે વેર લેવા માટે. તો કે ઊભો રહે,
વિષ્ણુ માયાવી છે તો યુદ્ધમાં સીધે સીધો નહીં જીતી શકે. વિષ્ણુ સાથે યુદ્ધ કરવું હોય તો પેલા તપ કર અને કોઈક શક્તિ અર્જિત કર, કોઈ વરદાન મેળવો, પછી લડાઈ કરવા જા. હિરણ્યકશ્યપોએ મંદરાચલ પર્વતની ગુફામાં બેસી 36,000 વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. એના મસ્તકમાંથી તેજોમય અગ્નિ પ્રગટ થવા લાગ્યો. દેવતાઓ એનાથી સંતપ્ત થયા. બધા બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીને વિનંતી કરી કે અમે આ દૈત્યના તપથી સંતપ્ત છીએ, આપ કંઈક ઉપાય કરો. બ્રહ્માજી પ્રગટ થયા. તારા તપથી હું પ્રસન્ન થયો છું, માગ, તારે શું વરદાન જોઈએ છે? હિરણ્યકશ્યપુ કે ભગવાન આ પ્રસન્ન થયા હોય તો મને અમર થવાનું વરદાન આપી દો, ક્યારે મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે ન સંભવે. આ બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે. અમર થવાનું વરદાન હું ના આપી શકું. કે જો તમે અમર થવાનું વરદાન મને ના આપો તો એવું વરદાન આપો, તમારી સૃષ્ટિનો કોઈ પણ જીવ મને મારી શકે નહીં. ન હું દિવસે મરું કે ન હું રાત્રે મરું, ન હું ઘરની અંદર મરું કે ન હું ઘરની બહાર મરું, ન અસ્ત્રથી મરું ન શસ્ત્રથી મરું, ન ધરતી પર મરું ન આકાશમાં મરું, ન માણસથી મરું ન પશુથી મરું, ન જળથી મરું કે ન ચેતનથી મરું. યુદ્ધમાં મને કોઈ જીતી શકે નહીં. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. બ્રહ્માજી અંતર્ધાન થઈ ગયા. વરદાન મેળવી હિરણ્યકશ્યપુ પોતાના રાજ્યમાં આવ્યો. એલાન કરાવ્યું કે આજથી હું જ અહીંનો ભગવાન છું. વિષ્ણુની પૂજા એ મારા રાજ્યમાં અપરાધ ગણાશે. હવેથી બધાએ મારી પૂજા કરવી. એનો અહંકાર વધી ગયો. હિરણ્યકશ્યપુનો પુત્ર પ્રહલાદ નાનપણથી જ કયાધુના ગર્ભમાં જ્યારે હતો ત્યારે નારદજીનો સત્સંગ મળ્યો અને માતાના ઉદરમાં જ ગર્ભમાં જ એને ભક્તિના સંસ્કાર મળ્યા હતા. જો વૈષ્ણવ, અહીંયા પણ બહુ વૈજ્ઞાનિક સંદર્ભ છે. બાળક જ્યારે માતાના ઉદરમાં હોય અને વખતે એની માં જે કઈ ક્રિયા કરે, જે કઈ વાંચે, જે કોઈ દ્રશ્ય જુએ, જે કોઈ સાંભળે, ગર્ભ ઉપર સીધા એ સંસ્કારના અસર થાય છે. ગર્ભાવસ્થામાં સ્ત્રીઓ જે કંઈ પણ ક્રિયા કરે, બાળકની ચિત્ત વૃત્તિ એવી થાય છે. એટલા માટે ખાસ સાવધાન રહેવું કે સગર્ભાવસ્થામાં બને ત્યાં સુધી ભગવદીઓના ચરિત્ર વાંચવા, શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરવું, બને એટલું ભગવદ નામ લેવું, ત્યારે સારી વૃત્તિના ઉત્તમ બાળકોનો જન્મ આપણે ત્યાં થાય. પ્રહલાદજીને માતાના ઉદરમાં ભક્તિના સંસ્કાર મળ્યા, પોષણ મળ્યું. શુક્રાચાર્યના 2 પુત્ર શંડ અમર્ક પાસે ભણવા માટે મોકલ્યા. રાજનીતિ શીખડાવી, ધર્મ અર્થ કામ 3 ગ્રંથો ભણાવ્યા. બધી વિદ્યામાં નિપુણ માણી પિતા હિરણ્યકશ્યપુ પાસે આવ્યા. પ્રહલાદને ખોળામાં બેસાડી પિતાએ પૂછ્યું, બેટા, આટલા સમયથી ગુરુ પાસે જે કંઈ સારું શીખ્યો હોય ને, તને જે ઉત્તમ લાગતું હોય એ મને સંભળાવો. ત્યારે પ્રહલાદજી કહ્યું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમાત્મ નિવેદનમ. હે પિતા, ભગવાન વિષ્ણુનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવા, પૂજન, વંદન, દાસ્ય, સાખ્ય, આત્મનિવેદન 9 પ્રકારથી આપણે ભક્તિ કરીએ તો પ્રભુ પ્રસન્ન થાય. એ જ સંસારનું શ્રેષ્ઠ જ્ઞાન છે. સૌથી પ્રથમ 9ધા ભક્તિનું નિરૂપણ પ્રહલાદજીએ કર્યું છે. આ સાંભળી હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો. શંડ અમરને કે આ જ્ઞાન શું તમે મારા બાળકને આપ્યું? કે ના મહારાજ, આ અમે ભણાવેલું નથી, આ તો એની સ્વતંત્ર બુદ્ધિ છે. અને તમારો પુત્ર તો ગુરુકુળમાં આવી બીજા બધા વિદ્યાર્થીઓને પણ પ્રભુના નામનું સંકીર્તન કરાવે છે. અમે એને બહુ સમજાવ્યું કે વિષ્ણુનું નામ ન લે, પણ તમારો બાળક માનતો નથી. ના સાંભળી હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો. સિપાહીઓને કહ્યું, હમણાં જ એના પ્રાણ લઈ લો. ઉપાડીને ખોળામાંથી નીચે નાખ્યો. હાથીના પગના તળિયે કચરાવવાનો પ્રયત્ન કર્યો, પણ હાથીઓ આવી અને પ્રહલાદજીને દંડવત કરે.
પહાડ પરથી ઉપાડીને ઊંડી ખાઈમાં એમને નાખવામાં આવ્યા તો હળવા ફૂલ બની જાય. પ્રભુ સ્વયં એને ઝીલી લે. ઉકળતી તેલની કડાઈઓમાં એમને મૂકવામાં આવ્યા, તેલ બધું શીતલ બની જાય. જાત જાતના ઉપાય કર્યા પણ પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. હિરણ્યકશ્યપુને ક્રોધ આવ્યો. એની એક બેન હતી હોલિકા કે ભાઈ મારી પાસે ઉપાય છે, મને ઓઢણી વરદાનમાં મળી છે. આ ઓઢણી પહેરીને હું અગ્નિમાં બેસું તો અગ્નિ મને બાળી શકે નહીં. તમે એક કામ કરો, બળબળતી ચિતા પેટાવો, પ્રહલાદને લઈ ખોળામાં હું બેસીશ, અગ્નિ પ્રહલાદને બાળી નાખશે પણ આ વરદાનના કારણે મને કંઈ નહીં થાય. ચિતા પેટાવી, હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેઠી. પ્રભુએ લીલા કરી, જોરથી પવન ફૂંકાયો, એની ઓઢણી હવામાં ઉડી ગઈ અને અગ્નિએ હોલિકાને બાળી નાખી અને અગ્નિ માનો પુષ્પ બની ગયા. પ્રહલાદજીને કંઈ ન થયું. હિરણ્યકશ્યપુને વધારે ક્રોધ આવ્યો. પ્રહલાદને કે તું કહે છે કે તારો ભગવાન બધે છે, બોલ તારો ભગવાન ક્યાં છે? પિતાશ્રી એમ ન કહો કે મારો ભગવાન ક્યાં છે, મને એમ પૂછો કે મારો ભગવાન ક્યાં નથી. દૂધના પ્યાલામાં સાકરની કણ ઓગળી જાય પછી તમે પૂછો કે સાકરની કણ દૂધમાં ક્યાં છે, તો કઈ રીતે બતાવો? મારો ભગવાન બધે જ છે, મારામાં તમારામાં જગતની દરેક વસ્તુમાં મારો ભગવાન છે. એમ તારો ભગવાન બધે છે તો આ સામે થાંભલો દેખાય છે, થાંભલામાં પણ શું તારા ભગવાન છે? હા પિતાશ્રી, થાંભલામાં પણ મારા ભગવાન છે. અને જો જ્યાં ભક્તના મુખમાંથી નીકળ્યું કે મારો ભગવાન થાંભલામાં છે, ત્યાં ભગવાનને પ્રગટ થવાના બધા રસ્તા બંધ થઈ ગયા. ભક્તનું વચન સિદ્ધ કરવા માટે ભગવાનને પણ થાંભલામાંથી પ્રગટ થવું પડશે. જ્યાં પ્રહલાદે કહ્યું કે થાંભલામાં પણ મારો ભગવાન છે, ક્રોધમાં આવી હિરણ્યકશ્યપુએ જોરથી પોતાની મુઠ્ઠીનો પ્રવાહ પેલા થાંભલા પર કર્યો. ત્યાં થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયા. બોલીએ નરસિંહ ભગવાન જય. હિરણ્યકશ્યપુ સાથે ભગવાનનું દ્વંદ્વ યુદ્ધ થયું. વૈશાખ સુદ 14નો દિવસ, સાયંકાળનો સમય, ભગવાને હિરણ્યકશ્યપુને ઉમરા પર લઈને પોતાના ખોળામાં બેસાડ્યો છે. જો બ્રહ્માજીનું વરદાન પણ સાર્થક થયું. આ જીવ બ્રહ્માની સૃષ્ટિનો નથી, નથી મનુષ્ય, નથી પશુ, ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. ન ઘરની અંદર ન ઘરની બહાર ભગવાન એને ઉમરા પર લઈ ગયા. ન ધરતી ઉપર ન આકાશ ઉપર ભગવાને પોતાના ખોળામાં બેસાડ્યો. ન અસ્ત્રથી ન શસ્ત્રથી ન જળથી ન ચેતનથી ભગવાને પોતાના નખથી એના પેટને ચીરી નાખ્યો છે. નખ એ જળ પણ કહેવાય, નખ કાપો તો દુખે નહીં, અને નખની વૃદ્ધિ થાય, ચેતન પણ કહેવાય. બ્રહ્માજીનું વરદાન સત્ય થયું. હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર ભગવાને કર્યો. ભગવાનનો આ ક્રોધાવતાર છે. ભગવાનના ક્રોધ સ્વરૂપને જોઈને દેવતાઓ પણ થરથર ધ્રુજવા લાગ્યા. જો ભગવાનની ક્રોધાગ્નિ શાંત ન થાય તો આખું બ્રહ્માંડ ભગવાનની ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય. કરવું શું? કોઈ ભગવાન પાસે જવાની હિંમત કરતું નથી. કે છે ને જ્યાં કોઈનું ન ચાલે ને તેની પાસેની ઘરવાળીનું ચાલે. બધા દેવો આવ્યા લક્ષ્મીજી પાસે કે આપ પ્રભુના ક્રોધને શાંત કરો. લક્ષ્મીજી રાજી થયા કે કોઈ દેવતાઓ ન કરી શકે એ કાર્ય હું કરીશ. જ્યાં લક્ષ્મીજી પધાર્યા તો ભગવાનના સ્વરૂપને જોઈને લક્ષ્મીજી પણ ભયભીત થઈ ગયા કે પ્રભુનું આવું ભયંકર સ્વરૂપ મેં ક્યારે પણ જોયું નથી. લક્ષ્મીજી પણ જવાની હિંમત ના કરે. બ્રહ્માજીએ પ્રહલાદજીને પૂછ્યું, તને પ્રભુના સ્વરૂપથી ભય લાગે છે? કે પ્રભુ તો મારા પરમ પિતા છે અને પોતાના પિતાથી કોને ભય લાગે? પ્રહલાદજી નરસિંહજીની સન્મુખ હાથ જોડીને ઉભા રહ્યા. નરસિંહજી પોતાના ખોળામાં પ્રહલાદજીને બેસાડ્યા અને પોતાના જીભથી ચાટવા લાગ્યા. પ્રભુએ પોતાની અધર સુધાનું દાન કર્યું. આ પ્રભુનું પુષ્ટિ કાર્ય થયું છે. પ્રભુએ કહ્યું, માગ, હું તારા પર પ્રસન્ન થયો, શું જોઈએ છે? પ્રહલાદજી કે પ્રભુ, મને કોઈ માગવાનું પ્રલોભન ન દેશો. હું તમારો નોકર નથી પ્રભુ, હું આપ તો વિના મૂલ્યનો સેવક છું. મારો ને તમારો સંબંધ માલિક નોકરનો નથી પ્રભુ, સેવક અને સ્વામીનો સંબંધ છે. આપના દર્શન જેને થાય પછીને જગતમાં કઈ કામના બાકી રહે. પણ પ્રભુ, મારા પિતાએ આપનો અપરાધ કર્યો છે,
આપ કૃપા કરી મારા પિતાનો ઉદ્ધાર કરો. ત્યારે નરસિંહજીએ પ્રહલાદજીને કહ્યું કે તારા જેવો ભક્ત તારા કુળમાં પ્રગટ થયો છે, તારી 21 પેઢીનો ઉદ્ધાર થઈ જશે. ભગવાન એને આશીર્વાદ આપે. 21 પેઢી કઈ રીતે? કે 7 પેઢી પિતૃકુળની, 7 પેઢી માતૃકુળની અને 7 પેઢી સ્વસુર કુળની, સાસરા પક્ષની, એમ 21 પેઢીનો ઉદ્ધાર ભગવાને એનો કર્યો. અને એ રીતે ઠાકોરજીએ પ્રહલાદજી પર કૃપા કરી છે. તો કે છે ભક્તનો ઉદ્ધાર કરવા માટે ભગવાન કાલ કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને અવતરિત થાય ત્યારે ભગવાનનું પુષ્ટિ કાર્ય કહેવાય. પ્રહલાદજીને અધર સુધાનું દાન કર્યું, પ્રભુનું પુષ્ટિ કાર્ય થયું. પુષ્ટિ માર્ગમાં નરસિંહ જયંતિ પણ આપણે ખૂબ ભાવથી મનાવીએ છીએ. ઠાકોરજીને પંચામૃત થાય છે. તો 7મા સ્કંદને વંદન કરી 8મા સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. અને 8મા સ્કંદનું દર્શન કરતા પહેલા 5 મિનિટનો એક નાનકડો વિરામ. જે અહીંયા બેઠા હોય એ કેવલ નામ સંકીર્તન કરે, અને જેને દેહ કૃત્ય કરવા હોય એ કરીને પાછા જલ્દીથી જલ્દી 5 મિનિટમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આગળ આપણે ત્યાર પછી 8, 9 અને 10મા સ્કંદમાં પ્રવેશ ભગવાન કૃષ્ણના જન્મોત્સવ સુધી પહોંચશું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન. બધા ફ્રેશ થઈ ગયા ને હવે? સરસ. 2 વાગે કે 3 વાગે કઈ ચિંતા નહીં. હવે ઠાકોરજી ક્યારે પ્રગટ થાય ને તો ઠાકોરજીના હાથમાં છે, નથી મારા કે તમારા કોઈના હાથમાં હોય. તો પ્રભુની ઈચ્છા હોય ત્યારે પ્રગટે. 8મો સ્કંદ પ્રભુની મન્વંતર લીલા. પ્રભુના જમણા સ્તનનું સ્વરૂપ. 24 અધ્યાય 4 પ્રકરણ. હરિસ્મરણ, દાનદાતા, સ્વવચન પરિપાલન અને પ્રપત્તિ પ્રકરણ. સૌથી પહેલા સુખદેવજીએ ગજેન્દ્ર મોક્ષની કથા કહી. આસીત ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિશ્રિત. ત્રિકૂટ પર્વતનું સ્થાન છે. 3 શિખરો છે, સોનાનું, રજતનું અને લોખંડનું. અર્થાત એમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રહેલા છે. હાથી પોતાના પરિવાર સાથેની તળેટીમાં વાસ કરે. ત્યાં એક સુંદર મજાનું સરોવર છે. આ ગજેન્દ્ર મોક્ષની કથા આપણા બધાની કથા છે. આ સરોવર કઈ સામાન્ય સરોવર નથી. આ છે આપણા સંસારનું સરોવર. ગજેન્દ્ર રૂપી જીવ એ માને કે આ સંસાર રૂપી સરોવરમાં નિત્ય આનંદ પ્રમોદ કરું છું, મારું સાચું સુખ એમાં જ સમાયેલું છે. પણ એને ખબર નથી કે સરોવરમાં એનો કાળ પણ ક્યાંક છુપાયો છે. આપણો કાળ પણ આ સંસારમાં જ ક્યાંક છે. ગજરાજ પોતાના પરિવાર સાથે નિત્ય જલમાં વિહાર કરે.
પોતે જલ પીએ, જલ ક્રીડા કરે. એકવાર જલમાં સ્નાન કરી બહાર નીકળી રહ્યો હતો, ત્યાં કાળરૂપી મગરમચ્છનો પગ પકડ્યો. ગજેન્દ્ર વિચાર કરે, મગરની શું તાકાત, હમણાં મારા પગના તળિયેને કચરી નાખીશ. ગજ અને ગ્રહ વચ્ચે પ્રચંડ યુદ્ધ થયું છે. કે છે ને, પાણીમાં મગરની તાકાત હાથીની તાકાત કરતા ઘણી વધી જાય છે. ધીરે ધીરે હાથીનું બળ ક્ષીણ થવા લાગ્યું. જો જ્યાં સુધી હાથીને પોતાના શરીરના બળ ઉપર ભરોસો હતો ને, ત્યાં સુધી ભગવાન પ્રગટ થયા નથી. આસપાસ એના બચ્ચાઓ, હાથણીઓ, એનો પરિવાર ઉભો છે. મદદ માટે બધાને પોકારી રહ્યો છે. અરે મારા પ્રાણ સંકટમાં છે, કોઈ મને બચાવવા માટે આવો. પણ બધા જ ઉભા રહીને તમાશો જોવે છે, કોઈ એને મદદ કરવા આવતું નથી. લૌકિક આશ્રયનો ભરોસો જ્યાં સુધી છે ત્યાં સુધી પણ પ્રભુની કૃપાનો અનુભવ થયો નહીં. લાગ્યું કે હવે કોઈ પણ સમયે કાળ મારો પડ્યો કરી જશે, અને જગતમાં મારી રક્ષા જો કોઈ કરી શકે તો કેવલ મારા પ્રભુ, મારા શ્રી હરિ છે. જ્યાં પ્રભુનું સ્મરણ કર્યું, આર્ત સ્તુતિ કરી, હરિ શબ્દ પહેલા બોલે, આખો બોલે પહેલા તો પ્રભુ ગરુડ પર બિરાજીને પધાર્યા અને સુદર્શન ચક્રથી મગરને પ્રભુએ માર્યો, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. શ્રી મહાપ્રભુજી કહે છે, જ્યાં સુધી લૌકિક બળનો આશ્રય કે લૌકિક વ્યવહારોનો આશ્રય કરશો ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ નહીં થાય. બધો જ લૌકિક આશ્રય છૂટે ને જીવ જ્યારે નિસ્સાધન બની અને પ્રભુના ચરણનો આશ્રય કરે ત્યારે જ પ્રભુની કૃપાનો પાત્ર બને છે. અને આ વાત સુરદાસજી કીર્તનમાં બહુ સુંદર રીતે સમજાવે છે. जब लग गजबल अपनो बरत्यो, नेक सरयो नहीं काम, निर्बल है बलराम पुकार्यो, आए आधे नाम, सुनेरी मैंने निर्बल के बलराम. सुनेरी मैंने निर्बल के बलराम, सुनेरी मैंने निर्बल के बलराम, पिछली साख भरू संतन की, अड़े सवारे काम, सुनेरी मैंने निर्बल के बलराम. जब लग गजबल अपनो वर्त्यो, जब लग गजबल अपनो वर्त्यो, नेक सरयो नहीं काम, सुनेरी मैंने निर्बल के बलराम. સુનેરી मैंने निर्बल के बलराम. પોતાના બળ અને લૌકિક આશ્રય પર વિશ્વાસ હતો ત્યાં સુધી પ્રભુ પ્રગટ થયા નથી. પણ જેવો નિસ્સાધન થયો, નિસ્સાધન બનીને પ્રભુનું સ્મરણ કર્યું, પ્રભુનો આશ્રય કર્યો, નામ પૂરું બોલે પેલા તો પ્રભુ પ્રગટ થયા અને ઠાકોરજીની રક્ષા કરી છે. બીજું ઉદાહરણ સુરદાસજી આપે છે. દ્રુપદ સુતાન નિર્બલ ભઈ તાદિન તજાય નિજ ધામ, दुशासन की भुजा थकित भई वसन रूप भय. द्रुपद सुता निर्बल भई जादिन, तजी आए निज धाम, दुशासन की भुजा थकित भई वसन रूप भय. सुनेरी मैंने निर्बल के बलराम. દ્રુપદ સુતા નિર્બલ ભઈ તાદિન તજાય નિધામ. એવું થયું, એકવાર ભગવાન દ્વારકાધીશને શેરડી રોગવાની ઈચ્છા થઈ. ભગવાન પોતાના શ્રેયસથી ચપ્પુ લઈને શેરડી છોલવા ગયા અને ચપ્પુની ધાર સેજ અંગુલીમાં લાગી. રક્ત વહેવા લાગ્યું. રૂકમિણી આદિ પ્રભુની પટરાણીઓ હતી, દુઃખી થઈ. અરે પ્રભુને પરિશ્રમ થયો છે,
પ્રભુને આંગળીમાં વાગ્યો, કોઈ પાટો લાવો, કોઈ ચિત્રો લાવો. દ્વારકાધીશના દરબારમાં ચિત્રો કે પાટો ક્યાંથી મળે? શોધવામાં વિલંબ થયો. દ્રૌપદી ત્યાં ઊભી હતી. પ્રભુનો પરિશ્રમ એનાથી સહન ન થયો અને પોતાની કિંમતી સાડીનો છેડો ફાડી અને પ્રભુની આંગળીમાં પાટો બાંધ્યો. હસ્તિનાપુરની સામ્રાજ્ઞી હતી, એની સાડી કિંમતી જ હોય. રાત્રે શયનખંડમાં પોડતી વખતે પ્રભુ પોતાની અંગુલી સામે નિરખી રહ્યા હતા. રૂકમણીજીએ પૂછ્યું, પ્રભુ શું જોઈ રહ્યા છો? ભગવાને કહ્યું કે આ પાટાના તંતુઓ મેં ગણ્યા, બરાબર 999 થયા. એનો અર્થ કે દ્રૌપદીના મારા પર 999 ઉપકાર થયા. બીજા દિવસે ભગવાને રૂપકલા કે કલાનિકેતનમાં ઓર્ડર આપી 999 સાડીના ગિફ્ટ પાર્સલ કરાવી દ્રૌપદીને ગિફ્ટમાં મોકલી આપ્યા. એવી કથા આવે છે. દ્રૌપદીના ઉપકારનો બદલો ભગવાને જો બીજા દિવસે ચૂકવ્યો હોત તો અહીંયા દ્રૌપદીની કેવી દશા થઈ હોત. હસ્તિનાપુરનો એ દરબાર એ કોઈ સામાન્ય સભા નથી. મોટા રથી, મહારથી, અતિરથીઓ બેઠા છે. પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, વિદુરજી, 100 કૌરવો, પાંડવો. દુર્યોધને દુશાસનને હુકમ કર્યો, દ્રૌપદીને વાળથી પકડીને ઘસીટતા ઘસીટતા સભામાં લાવવામાં આવી. નિર્વસ્ત્ર કરવાનો આદેશ અપાયો. માત્ર કહેવાયેલી વાત નથી. દુશાસને વસ્ત્ર ખેંચવા શરૂ કર્યા. દ્રૌપદી ખોળો પાથરીને બધા પાસે આજીજી કરતી રહી. કોઈ મને બચાવો, કોઈ મારી લાજની રક્ષા કરો. હસ્તિનાપુરની કુલવધુની આજે લાજ લૂંટાઈ રહી છે. બધા નત મસ્તક થઈને બેસી રહ્યા. કોઈ દ્રૌપદીને બચાવવા ન આવ્યું. જ્યાં સુધી લૌકિક આશ્રય હતો ને ત્યાં સુધી પ્રભુ પ્રગટ ન થયા. દ્રૌપદીને એમ હતું કે સભામાંથી મને કોઈ બચાવશે, ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ ના થયો. પણ નિસ્સાધન થઈ. આ જગતમાં બીજા કોઈની તાકાત નથી મારી રક્ષા કરે. મારી રક્ષા કેવલ મારા શ્યામ સુંદર કરી શકે. જ્યાં લૌકિક આશ્રય છૂટ્યો, પ્રભુનો આશ્રય કર્યો, પ્રભુનું સ્મરણ કર્યું. દ્રુપદ સુતા નિર્બલ ભય તાદિન તજાય નિજ ધામ. વસ્ત્રના રૂપમાં માનો પ્રભુ પોતે પ્રગટ થયા હોય એમ દ્રૌપદીના 999 ચીર પ્રભુએ પૂર્યા. અને દુશાસન કહેવાય કે જેના બાવડાઓમાં 1000 હાથીનું બળ, એ પણ વસ્ત્ર ખેંચતા ખેંચતા થાકીને જમીન પર પડ્યો. ઠાકોરજીએ દ્રૌપદીની લાજ રાખી છે. શ્રી મહાપ્રભુજી કહે છે, આશ્રય કરો તો પ્રભુનો આશ્રય કરો. ક્યારે લૌકિકમાં કોઈનો આશ્રય કરશો નહીં. કારણ કે જીવ પોતે નિરાધાર છે. એ બીજાનો આધાર કેવી રીતે બની શકે? પ્રભુ સર્વાધાર છે. જીવ અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. જીવ અલ્પસમર્થ છે, ભગવાન સર્વસમર્થ છે. જીવ એકત્ર છે, ભગવાન સર્વત્ર છે. આશ્રય કરો તો એવા પ્રભુનો આશ્રય કરો. લૌકિકમાં જો કોઈનો આશ્રય કરશો તો લૌકિકમાં જેટલા દેખાય છે બધા આપણા જેવા સામાન્ય જીવ છે. લૌકિકમાં કોઈનો આશ્રય કરશો તો ક્યારેક ધોકો પણ થશે, ક્યારેક છેતરાઈ જશો. કહે છે એકવાર એક માણસે BA પાસ કર્યું. BA ની ડિગ્રી હાથમાં લઈ નોકરી શોધવા માટે નીકળ્યો. ચારે બાજુ ફરે પણ પેલાને નોકરી મળે નહીં. એના ગામમાં એક સર્કસ આવ્યું હતું. એ સર્કસના દરવાજેથી ત્યાંથી નીકળી રહ્યો હતો. બહાર એક પાટિયું લટકતું હતું, લખ્યું હતું વેકેન્સી, નોકરી ખાલી છે. પેલો સર્કસના મેનેજરને મળવા ગયો. બહાર બોર્ડ વાંચ્યું, અહીંયા નોકરી ખાલી છે. હું BA પાસ થયેલો છે, મારી ડિગ્રી, કંઈક કામ હોય તો મને બતાવો. પેલો કે તારી ડિગ્રીની મારી જરૂર નથી, નોકરી ખાલી છે, પણ કામ થોડું અટપટું છે. થોડા સમયથી અમારા સર્કસનું રીચ ક્યાંક ભાગી ગયું છે. તારે એટલું કામ કરવાનું કે ખેલ શરૂ થાય તો રીછની ખાલ પહેરી, રીછનું ચામડું પહેરી તારે અહીંયા સર્કસમાં આવવાનું ને રિંગ માસ્ટર જેમ નચાવે એમ નાચી પ્રેક્ષકોનું મનોરંજન કરવાનું. એ લોકો કામ તો વિચિત્ર છે, પણ અત્યારે મારી પાસે કોઈ કામ નથી, બેકાર છું. અને કામના દરરોજના મને 200 રૂપિયા મળશે. દરરોજના 200 રૂપિયા મળે તો શું વાંધો? કામ એને સ્વીકારી લીધું. સાંજે સર્કસમાં ખેલ શરૂ થયો. મ્યુઝિક વાગવા લાગ્યું. પેલો BA ભણેલો માણસ રીછની ખાલ પહેરી સર્કસમાં રિંગમાં આવ્યો. રિંગ માસ્ટર નચાવે એમ નાચે.
સામેથી સિંહનું પાંજરું આવ્યું, ગર્જના કરતો સિંહ એમાંથી ઉતર્યો. પેલો રીછ વિચાર કરે કે તો 200 રૂપિયામાં મારા પ્રાણ હમણાં જશે, ત્યાંથી ભાગવા લાગ્યો. ત્યાં સિંહમાંથી અવાજ આવે, ઉભો રે, તું બીએ છે તો હું એમે છું. તું 200માં ગોઠવાયો, એમ હું 500માં ગોઠવાયો છું. આ જગતમાં જેટલા લોકો છે બધા આપણા જેવા નિરાધાર છે. લૌકિકમાં કોઈનો આશ્રય કરશો ત્યારે ત્યારે જ ધોકો થશે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે, આશ્રય કરો તો સર્વાધાર એવા પ્રભુનો આશ્રય કરો. ગજરાજે પ્રભુનો આશ્રય કર્યો. ભાગવતજીમાં 2 આર્ત ભક્તો છે જેમણે પ્રભુની આર્ત સ્તુતિ કરી છે, ગજેન્દ્ર અને બીજું દ્રૌપદી. પ્રશ્ન થાય, ભગવાનની સ્તુતિ કોણે કરી છે? ગજરાજે. ભગવાન પધાર્યા અને સુદર્શન ચક્રથી પેલા ઉદ્ધાર કોનો કર્યો છે? કોનો? મગરમચ્છનો. એનું કારણ શું? શ્રી મહાપ્રભુજી બતાવે છે, મગરમચ્છે જ્યારે પેલા ગજેન્દ્રના પગ પકડ્યા, ગજેન્દ્ર જ્યારે પ્રભુને પોકારવા લાગ્યો, મગરમચ્છ વિચાર કરે, જાણે અજાણે પ્રભુના કોઈ ભક્તના ચરણ મારા મુખમાં આવી ગયા લાગે છે. કોણ જાણે કયા જન્મના કર્મોથી મને તો આવી ક્ષુદ્ર યોની મળી અને ક્યારે માંથી છુટકારો થશે. પણ આજે પ્રભુના ભક્તના ચરણ મારા મુખમાં આવી ગયા છે અને જે રીતે પ્રભુને પોકારી રહ્યો છે, ચોક્કસ ભગવાન પધારશે. આ પ્રભુના ભક્તના ચરણ મારે છોડવા નથી. અને ભગવાન પધાર્યા છે ભક્તની સ્તુતિથી, દાસની સ્તુતિથી, પણ દાસનો ઉદ્ધાર ભગવાને પહેલા કર્યો છે. અને એટલા માટે કહેવાય, જે પ્રભુની સેવા કરે, પ્રભુનો પ્રિય હોય, પ્રભુનો દાસ, જે દાસની સેવા કરે એ દાસાનું દાસ, એ પ્રભુનો ખાસ અને સદાય પ્રભુની પાસ. કે છે કલ્યાણ ભટ્ટે એકવાર ગોકુલનાથજીને પ્રશ્ન કર્યો, કૃપાનાથ, કોઈ જીવે બ્રહ્મ સંબંધ લીધું હોય, ભગવત સેવાને સત્સંગ ન કરતો હોય, તો એવા જીવોને ઠાકોરજીની લીલાના પ્રત્યક્ષ દર્શન કેવી રીતે થઈ શકે? ત્યારે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી, જ્યારે જીવ કૃતાર્થ થાય ત્યારે, જીવ કૃતાર્થ થાય ત્યારે ને પ્રભુની લીલાનો પ્રત્યક્ષ અનુભવ થાય. પૂછ્યું, જીવ કૃતાર્થ ક્યારે થાય? તો કે જ્યારે ઠાકોરજીની કૃપા એના પર થાય. પૂછ્યું, ઠાકોરજીની કૃપા એના પર ક્યારે થાય? તો કે જ્યારે સ્વામીજીની કૃપા થાય. કૃપાનાથ, સ્વામીજીની કૃપા ક્યારે થાય? તો કે જ્યારે શ્રી વલ્લભની કૃપા થાય. તો કે વલ્લભની કૃપા ક્યારે થાય? તો કે વલ્લભના ચરણારવિંદમાં જેને દ્રઢ નિષ્ઠા છે, જે નિરંતર શ્રી વલ્લભની સન્મુખ છે, વલ્લભની સેવા કરે, એવો શ્રી વલ્લભનો દાસ, અને એનો પણ કોઈ દાસ હોય, એની ચરણ રજ ઉડીને જ્યારે એના મસ્તક પર પડે ત્યારે જેવ કૃતાર્થ થાય અને ત્યારે ઠાકોરજીની લીલાના પ્રત્યક્ષ દર્શન થાય. પૂછ્યું, કૃપાનાથ, આવા કોઈ ભગવદીઓ એ તો પોતાના ચરણને ક્યારેય બીજા કોઈને ના અડકવા દે. જો પ્રસંગ નીકળ્યો તો એક સુંદર પ્રસંગ મને યાદ આવ્યો. એકવાર એક વૈષ્ણવ શ્રી હરિરાયજી પાસે આવ્યો, કૃપાનાથ, મારે મરજાત લેવી છે, મને મરજાતની આજ્ઞા આપો. ત્યારે શ્રી હરિરાયજીએ પ્રશ્ન પૂછ્યો કે વૈષ્ણવ, તારે કેવી મરજાત જોઈએ છે, પેટની, વેઠની કે ઠેઠની? પેલો કે કૃપાનાથ, હું સમજો નહીં, પેટની, વેઠની અને ઠેઠની મરજાત એટલે શું? કે કેટલાય વૈષ્ણવો ખાલી પોતાનું પેટ ભરવા માટે, ઉદર પોષણ કરવા માટે દોડ કરતા હોય, જ્યાં ત્યાં રખડી અને પોતાની આજીવિકા રડતા હોય, એ પેટની મરજાત. એવી મરજાત અમે કોઈને આપતા નથી. વેઠની મરજાત એટલે ઘણા લોકો ભક્ત બની, ભગવદીય બની અને સમાજમાં પૂજાતા હોય, પોતાની પૂજા કરાવતા હોય, એવા જીવનો પણ ઉદ્ધાર ન થાય. ઠેઠની એટલે જે શ્રી મહાપ્રભુજીના વચન અનુસાર સમર્પિત જીવન જીવતો હોય, નિરંતર પ્રભુની સેવામાં તત્પર હોય, હરિ ગુરુ ને વૈષ્ણવમાં જે પરાયણ હોય, એવા ભગવદીઓ ઠેઠ સુધી પહોંચી શકે. એ ઠેઠની મરજાદ, અને એનાથી જીવનો ઉદ્ધાર થાય. તો ભગવદીઓ ક્યારે પણ પોતાના ચરણ કોઈને ના પૂજવા દે.
એમને લેશ માત્ર પણ પ્રતિષ્ઠાની ન પડી હોય તો પ્રભુ એવા ભગવદીઓની ચરણ રજ કેવી રીતે પ્રાપ્ત થાય? ત્યારે શ્રી ગોકુલનાથજી કહે, નંદાલયમાં નંદ મહોત્સવ હોય કે ખેલના દિવસો જે હમણાં ચાલી રહ્યા છે, ખેલના દિવસો હોય. જો મને એકવાર એક વૈષ્ણવે પૂછ્યું હતું, આ નંદ મહોત્સવમાં પ્રસાદ ઉડાડવામાં કેમ આવે છે? કેટલાય લોકોના પગમાં આવે, તો ઉડાડવાનું શું કારણ? બધાને હાથમાં આપવું જોઈએ. પ્રસાદ ઉડે છે કેમ? એનો ખુલાસો આમાં છે. નંદ મહોત્સવ હોય, મહાપ્રસાદ ઉડતો હોય, ખેલના દિવસોમાં ગુલાલ અબીલ ઉડતા હોય, એમાં કેટલાય વૈષ્ણવો ભગવદ આવેશમાં આવી નૃત્ય કરતા હોય, પ્રભુમાં તન્મય થયા હોય. એમાં કોઈક એવો ભગવદીય વૈષ્ણવ સાથે હોય. બધા વૈષ્ણવ ત્યાંથી જાય અને છેલ્લે જે બુહારીની સેવા કરે ત્યારે ભગવદીયના ચરણની રજનીને પ્રાપ્તિ થાય અને એ ભગવદીયના ચરણની રજથી એ જીવ કૃતાર્થ થાય અને ઠાકોરજીની લીલાના પ્રત્યક્ષ દર્શન અને અનુભવ એ ભક્તને થાય. એટલા માટે નંદાલયમાં બુહારીની સેવા સૌથી ઉત્તમ માનવામાં આવી છે. ઠાકોરજી પધાર્યા છે દાસની વિનંતીથી, પણ દાસાનું દાસનો ઉદ્ધાર પ્રભુએ પહેલા કર્યો છે. 6ઠા અધ્યાયથી સમુદ્ર મંથનની કથા પ્રારંભ કરી. ઇન્દ્ર એકવાર હાથી પર બેસીને જતા હતા. રસ્તામાં દુર્વાસા ઋષિ મળ્યા. ઇન્દ્ર દેવોના રાજા દુર્વાસા પ્રસન્ન થયા. પોતાના ગળામાં ઠાકોરજીની પ્રસાદી માળા પહેરી હતી. એ પ્રસાદી માળા કાઢી ઇન્દ્રને પહેરાવી. ઇન્દ્ર સત્તાના નશામાં ચૂર બન્યો હતો. પ્રસાદી માળાને બહાર કાઢી હાથમાં ગોળ ગોળ ફેરવીને ઘા કરી હાથીની સૂંઢ પર પડી. ઐરાવત હાથીએ પોતાના પગના તળિયે માળાને કચરી અને આ જોઈ દુર્વાસાને ક્રોધ આવ્યો. ઇન્દ્ર, તું સત્તાના મદમાં છક્યો છે, ભાન ભૂલ્યો છે. આ તે કેવલ માળાનો અનાદર નથી કર્યો. આ માળામાં રહેલા પુષ્પો એ સાક્ષાત પ્રભુના ભક્તોનું સ્વરૂપ છે. તે પ્રભુના ભક્તોનો અનાદર કર્યો અને પુષ્પમાં લક્ષ્મીનો વાસ છે, તે લક્ષ્મીનો પણ અનાદર કર્યો. માટે તને શ્રાપ આપું છું કે તું લક્ષ્મી વગરનો બની જા. દર દરની ઠોકરો ખાઈશ ત્યારે તને ભાન થશે. પુષ્પ શું છે? શ્રી ગુસાઈજી એકવાર શ્યામદાસને માળાની સેવા સોંપી. શ્યામદાસના મનમાં વિચાર આવ્યો કે આ પુષ્પનું સ્વરૂપ શું છે એ જો હું સમજું તો ઠાકોરજીની સેવામાં વિશેષ રુચિ થાય. શ્રી ગુસાઈજી પાસે આવે, કૃપાનાથ આ પુષ્પનું સ્વરૂપ શું? ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, શ્યામદાસ, આ એક કેવલ પુષ્પ નથી, પણ આ એક એક પુષ્પ એ વ્રજ ભક્તોના કોમળ મન છે, વ્રજ ભક્તોના હૃદય છે. અને ઠાકોરજીને જ્યારે આપણે શ્રીકંઠમાં ધરાવીએ ને ત્યારે વ્રજ ભક્તોના મન સાથે પ્રભુનું મન મળે, વ્રજ ભક્તો પ્રસન્ન થાય, ઠાકોરજી પણ પ્રસન્ન થાય. બીજે દિવસે શ્યામદાસ માળાની સેવા કરવા બેઠા. સોયમાં ફૂલ પરોવતી વખતે મનમાં પાછો વિચાર આવ્યો કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે આ પુષ્પ વ્રજ ભક્તોના કોમલ મન છે, તો માં સોય કઈ રીતે પરોવું? એમને પરિશ્રમ ન થાય. પાછા શ્રી ગુસાઈજી પાસે આવ્યા. પૂછ્યું, કૃપાનાથ, આપે આજ્ઞા કરી કે પુષ્પ વ્રજ ભક્તોના કોમલ મન છે, તો માં સોય કઈ રીતે પરવું? ત્યારે શ્રી ગુસાઈજી કહ્યું, શ્યામદાસ, આ સોય નથી, એ તો સૂચિકા છે, દૂતી છે. વ્રજ ભક્તોના કોમલ મનરૂપી પુષ્પમાં જ્યારે સોય પરોવીએ ને ત્યારે સૂચિકા વ્રજ ભક્તોના મનમાં જઈને એમને સંકેત આપે છે કે આજે તારા ભાગ્યનો ઉદય થવાનો છે. ઠાકોરજી સ્વયં તારો અંગીકાર કરશે, પ્રભુના હૃદય સાથે તારો સ્પર્શ થશે. કે છે ઇન્દ્રએ લક્ષ્મીનો પણ અનાદર કર્યો અને ભગવદીઓનો પણ અનાદર કર્યો. દૈત્યોએ આક્રમણ કર્યું, ઇન્દ્રની બધી સંપત્તિ ચાલી ગઈ. ઇન્દ્ર એ પદવી છે, દેવોનો રાજા ઇન્દ્ર કહેવાય. ઇન્દ્ર એ સત્વગુણનું સ્વરૂપ છે. પણ જ્યારે જ્યારે ઇન્દ્રને અહંકાર આવ્યો ત્યારે ત્યારે પ્રભુએ એને દંડ આપ્યો છે. બધી સંપત્તિ હાથમાંથી ચાલી ગઈ. દેવો બધા લાચાર થઈ ગયા, મદ બધો ઉતરી ગયો. ભગવાનના શરણમાં આવ્યા, પ્રભુ હવે અમે શું કરીએ? કે હવે એકમાત્ર ઉપાય છે, તમે દાનવોની સાથે ભેગા થઈ સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળશે. તમે અમૃતનું પાન કરીને અમર બનશો તો જ યુદ્ધમાં આ અસુરોને તમે હરાવી શકશો.
તો પ્રભુ દૈત્યો બધા અમારા શત્રુ છે, એને કેવી રીતે મનાવીએ? એને વળી માનશે ખરા? ભગવાને રાજનીતિ શીખડાવી કે સમાજમાં કોઈ મોટું કામ કરવું હોય ને તો શત્રુ સાથે પણ મિત્રતા કરવી પડે, અને કે છે જેનો સમય સારો ચાલતો હોય ને એની સાથે ક્યારે પણ શત્રુતા ન કરો. આસુરોનો સમય હમણાં સારો ચાલી રહ્યો છે, અને એમને મનાવવા માટે તમે થોડી એમની પ્રશંસા કરો, એમને અમૃતની લાલચ આપો, માની જશે. દૈત્ય કોને કહેવાય? કે જેનામાં લાલચ હોય અને ખોટી પ્રશંસાથી ફૂલાય, એ દૈત્ય કહેવાય. દેવોએ આવી દૈત્યોની પ્રશંસા કરી, અમૃતની લાલચ આપી, દૈત્યો સમુદ્ર મંથન કરવા રાજી થયા. જે ક્ષીર સાગરમાં સમુદ્ર મંથન થવાનું હતું એમાં ઔષધિઓ પધરાવી, વાસુકી નાગનું નેત્રું બનાવ્યું, મંદરાચલ પર્વતનું વલણું બનાવ્યું, સમુદ્ર મંથન પ્રારંભ થયું. દેવોએ વિચાર કર્યો, વાસુકી નાગના મોઢામાંથી વિષની જ્વાળાઓ નીકળે છે. પ્રભુ પાસે આવે કે પ્રભુ અમે તો પૂંછડી પાસે ઉભા રહીશું. પણ દેવો માનશે નહીં, દૈત્યો માનશે નહીં. ભગવાને વળી ઉપાય બતાવ્યો કે તમે દૈત્યો પાસે જઈને એમ કહો, પૂંછડી વાળો ભાગ અશુભ મનાય છે, અમે પૂંછડી પાસે નહીં ઉભા રહીએ, અમે મુખ પાસે ઉભા રહીશું. દેવો કેવા લાગ્યા કે પૂંછડી વાળો ભાગ અશુભ મનાય, અમે તો મોઢા પાસે ઉભા રહીશું. તો દૈત્યો કે ના, મોઢા પાસે તો અમે જ ઉભા રહીશું. દેવોનું કામ થઈ ગયું. દેવો બધા પૂંછડી પાસે ઉભા રહ્યા, વિષની જ્વાળાઓ નીકળવા લાગી અને એનાથી દૈત્યો બધા કાળા થઈ ગયા. જ્યાં સમુદ્ર મંથન પ્રારંભ થયું, મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો, અને એ સમયે ભગવાને કશ્યપ અવતાર ધારણ કરી મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર પ્રભુએ ઝીલી લીધો, અને સમુદ્ર મંથનને ભગવાને સાર્થક બનાવ્યું. આ સમુદ્ર મંથન શું છે? કે સમુદ્રનું મંથન એ આપણા સૌનું જીવન મંથન છે. આપણા સંસાગર એ આપણો સંસાર છે. મંદરાચલ પર્વત એ આપણું મન છે. સમુદ્ર મંથન એકવાર થયું, પણ આપણા સૌનું જીવન મંથન, આપણું મનોમંથન રોજ થાય છે. એક તરફ દેવો છે, બીજી તરફ અસુરો છે. દેવો એટલે સદવૃત્તિ, અસુરો એટલે અસદવૃત્તિ. ક્યારેક સારા વિચારો પોતાના તરફ આપણને ખેંચે, ક્યારેક ખરાબ વિચારો પોતાના તરફ આપણને ખેંચે. પણ કહે છે કે આ મનરૂપી મંદરાચલ ત્યાં સુધી ટકી શકે કે જ્યાં સુધી પ્રભુનો આશ્રય એને મળે. સમુદ્ર મંથનમાંથી હળાહળ વિષ પ્રગટ થયું. વિષનું શું કરવું? તો પ્રભુએ કહ્યું કે શિવજી પાસે જાઓ. શિવજીએ વિષનું પાન કર્યું. આ વિષને ન અંદર ઉતાર્યો કે ન બહાર રોક્યો. શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું. એમના ગળાનો રંગ નીલ વર્ણ થયો, એટલે શિવજી ત્યારથી નીલકંઠ કહેવાયા. આ વિષ એ સંસારનું વિષ છે. સમાજમાં જેને કોઈ સારા કામ કરવા હોય ને, એને સમાજમાંથી આવું વિષ પણ મળતું હોય છે. સમાજ હંમેશા એના પર ઝેર ઓગતો હોય છે. અને આ વિષને જો આપણે બહાર કાઢીએ તો પણ અનર્થ થાય, વિષને આપણે અંદર ઉતારી દઈએ તો પણ અનર્થ થાય. એટલા માટે કહ્યું કે વિષને શિવજીએ પોતાના કંઠમાં રાખ્યું છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્નો પ્રગટ થયા. લક્ષ્મીજી પ્રગટ થયા. લક્ષ્મીજીએ ભગવાન નારાયણના ગળામાં વરમાળા પહેરાવી. કામધેનુ ગાયને બ્રાહ્મણોએ લીધી. ઉચ્ચૈશ્રવા ઘોડો નીકળ્યો, બલિરાજાએ લીધો. ઐરાવત હાથી કૌસ્તુભમણિ, ઐરાવત હાથીને ઇન્દ્રએ લીધો. કૌસ્તુભમણિ ભગવાને કંઠમાં ધારણ કર્યું. પારિજાત અને અપ્સરાઓ નીકળી, સ્વર્ગમાં દેવો લઈ ગયા. લક્ષ્મીજીનું વરણ સ્વયં ભગવાનની સાથે થયું. અને છેલ્લે હાથમાં અમૃતનો કળશ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ધન્વંતરીનો અવતાર અને મોહિની અવતાર બંને એક જ અવતાર છે, બંને જુદા જુદા નથી. ભગવાન ધન્વંતરી સ્વરૂપે અમૃત લઈને પ્રગટ થયા, પણ દેવોને ભગવાનના અસુરોને ભગવાનના મોહિની સ્વરૂપના દર્શન થયા. ભગવાને દેવોનો પક્ષપાત કર્યો, અસુરોને ભગવાન મોહિની સ્વરૂપે લાગ્યા. જ્યાં અમૃતનો કળશ નીકળ્યો, ધન્વંતરી ભગવાન અમૃત લઈને પ્રગટ થયા. દેવો અને દાનવો પાછા લડ્યા. અસુરો કે અમૃત અમે પીએ, દેવો કે પેલા અમૃતનું પાન અમે કરીએ.
ત્યારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન કે તમે બંને બધા કતારમાં બેસી જાઓ એક બાજુ. એક તરફ અસુરો બેઠા, એક તરફ દેવો બેઠા. ભગવાન કે જો અમૃત છે, અમૃતની તમને લોકોને ખબર ના હોય, ઉપર ઉપર છે ને ખાલી પાણી હોય પણ અમૃતનો ઘર તો બધો નીચે બેસેલો હોય. એટલે ઉપર ઉપરનું પાણી પેલા દેવોને પીવડાવી દો, પછી નીચેનો જે મૂળ હિસ્સો છે ને તમને બધાને મૂળ અમૃત મળશે. અને અસુરો રાજી થઈ ગયા, માની ગયા. ભગવાન દેવોને અમૃતનું પાન કરવા લાગ્યા. રાહુ નામનો અસુર દેવનું રૂપ લઈ દેવોની કતારમાં વચ્ચે બેસી ગયો.